હું શું કહું તમને, જુઓ ને, આપણો દેવેન હવે ભણી ગણીને એકદમ આગળ વધી ગયો, નોકરી પણ મળી ગઈ અને એ પણ એને જોઈતી હતી એવી. તો તમને એવું નથી લાગતું કે હવે આપણા દેવેનના આપણે લગ્ન કરાવી દેવા જોઈએ? અરે પણ લગ્ન પહેલાં છે ને એનું વિવેચણ કરવું પડે, સમજ્યા? અને વિવેચણ પહેલાં કંઈક આપણે છોકરી ગોતવી પડે. એવી છોકરી હોય ને જે આપણા ઘરમાં ભળી શકે અને દેવેનને પસંદ આવે એવી છોકરી હોય ને તો આપણે ધ્યાનમાં રખાય ને. ધીમા પડો, ધીમા પડો, 21 શ્વાસે કેટલું બધું બોલી જશો. હા સાંભળો, હા મારા લતા કાકીને ઓળખો છો ને? હા 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 આ શ્યામનગરમાં રહેશે એ. હા લતા કાકી, હા કરશન કાકા ને લતા કાકી. હા એમનો ફોન આવ્યો હતો હમ અને એમને એમ કીધું કે એમની ઓળખાણમાં એક સરસ છોકરી છે, સંસ્કારી છે, ભણેલી ગણેલી છે. હા ઘર થોડું નબળું છે પણ સંસ્કાર બહુ છે છોકરીમાં. મેં કહ્યું કે દેવેનના પપ્પાને વાત કરું, પછી આગળ તમે જવાબ મોકલજો. અરે એમાં સંસ્કારી છોકરી હોય અને સારી હોય અને જો લતા કાકી એને સારી રીતે ઓળખતા હોય તો મને પૂછવાની વાત થોડી રખાય, હું થોડો ના પડું. જોવું તો પડે જ ને, તમે છોકરાના બાપ છો. કાલે ઉઠીને હું વહીવટ કરું તો તમે તો કહેશો કે હા હા તે વહીવટ કરી નાખ્યો, મને તો પૂછ્યું પણ નહીં. અને મને પૂરેપૂરો 100% ભરોસો છે, સમજ્યા? કે તું જે વહીવટ કરીને એમાં મારી કરતાં સારો વહીવટ કરી, એમાં કોઈ દિવસ કોઈ ખામી નહીં આવે. એમ તમને પાક્કો ભરોસો છે? પાકો ભરોસો. તો બહુ સારું કર્યું. જુઓ મને છે ને એમને એમ કહ્યું કે એ છોકરી છે ને ભણેલી ગણેલી અને સારી છે, અને ખાસ કરીને એ કે એના મમ્મી પપ્પા ગુજરી ગયા છે, એના બા જોડે રહે છે, પણ છોકરીમાં કોઈ કમી નથી. જો તમે મને હા પાડીને હવે આગળ આપણે વાત વધારીએ અને દેવેનને પણ એકવાર પૂછી લઈશું. હો ને? હા તે વધારે આગળ વાત વધારે. અને જો આશ થતું હોય ને તો લતા કાકીને કંઈ કાલ નહીં કરતા, સમજ્યા? હા મને તો જ્યારથી કાકીએ વાત કરીને ત્યારથી એમ થઈ ગયું કે ક્યારે એમને કહું કે છોકરીવાળાને કહી દો કે જોણ કરવા બોલાવી લ્યો. અરે એટલા મનમાં વિચારો આવી ગયા ને કે ન પૂછો વાત. શું છે ને કે વર્ષો પછી આપણા ઘરમાં કોઈક પ્રસંગ આવશે અને મને મારા દેવેન માટે એકદમ સારી, સંસ્કારી અને ગુણવાન વહુ જોઈએ છે. અને મને વિશ્વાસ છે કે આપણા ઘરમાં એવી જ વહુ આવશે. અરે એવી જ આવે, સારી અને સંસ્કારી જ આવે. કારણ કે આપણે ક્યાં કોઈ દિવસ કોઈનું ખરાબ કર્યું છે? કોઈ દિવસ કોઈનું ખરાબ આપણે બોલતાય નથી. અને તું આ વેહવાળની વાત છે ને જરીક ઉતાવળ રાખજો, કારણ કે આવી ડાય છોકરી હોય ને દેખાવડી હોય ને તો એના તો 70 માગ આવતા હોય. આપણે જો જરીક 2 દિવસ મોટા ગયા હોય ને તો બીજે કંઈક જોણ કરી લે તો આ લોકો. એ વાત સાચી છે, એકદમ સાચી વાત કહી તમે. બીજે જોણ કરી નાખે તો શું કરવાનું? હા એના કરતાં આપણે પહેલી જ હું એક કામ કરું, આજે જ કાકીને ફોન કરીને કહી દઉં કે છોકરીવાળાને કહી દો કે અમારે જોવાનું જેટલું જલ્દી બને ને એટલું જલ્દી રાખવું છે. હા બસ. અને બીજું હોત ને એને કહી દેજે કે બિચારી મા બાપ વગેરેની દીકરી છે, સમજ્યા? એટલે એ અમારી ઘરે દીકરીની જેમ જ રહે. અને એટલે લગ્નમાં ખાલી પહેરેલ કપડે જ એને કંઈ વળાવવાની છે, એકબીજાને ધ્યાનમાં આવે તો આ સુખોટી કરી જ નાખવાની. એટલે એ બધી વાત પછી કરીશું, પહેલા છોકરીવાળાને કહેવા તો દો કે અમારો છોકરો એકદમ સંસ્કારી છે, રૂપાળો છે, કમાઉ છે અને મા બાપનું જેમ કહ્યું કરે ને એમ બૈરીનું પણ કહ્યું કરશે એવો છે. તમને ખબર છે દેવેનને આ વાત કરીશ ને એટલે પહેલાં તો એ શર્માશે, તમારી જેમ જ ગુણમાં અને સ્વભાવમાં બિલકુલ તમારા પર ગયો છે. એક પણ ગુણ મારા જેવો નથી. હું તો ક્યારેક ગુસ્સે થઈ જાઉં, એ તો ક્યારેક ગુસ્સે જ નથી થતો, તમારી જેમ. હું તો એમ વિચારું છું કે જેમ દેવેન મારી પર ગયો છે ને એમ એ જે છોકરીને પસંદ કરે ને એ અસલ તારી જેવી હોય ને તો મારે હાવ નિરાશ લો, કાંઈ ઉપાધિ જ નહીં. એ તો હરી ઈચ્છા બળવાન. આપણે તો વિચારીએ એવું તો કંઈ ન થાય, પણ છતાંય આપણે એવું જ ઈચ્છા રાખીએ કે આપણે જે વિચાર્યું છે એવું જ થાય. ચાલો તમારી સાથે વાત કરવા રહીશ ને તો કાકીને ફોન કરવાનું મોડું થઈ જશે, હું કરી લઉં. અને ચા પીવી છે? પીવાની જ હોય, થોડું પૂછવાનું હોય તો બનાવું. બનાય. મમ્મી, મમ્મી, ઓ મમ્મી. એ આવી.
તને પણ તરત ખબર પડી જાય હો. ખબર જ હતી મને કે આવશે ને એવો બૂમાબૂમ, કારણ કે પહેલા તને જોઈશે પાણી. માણસ કામ કરતું બરાબર હોય. ભર્યું તું ને હા, ફિલ્ટરનું જ છે ને. અરે હા, હમ. પીવાઈ ગયું. હા, ઊભો રહેજો હો. હવે પાણીનો ગ્લાસ ન તોડતો. એક તો હાથે સાફ નથી કરવા દેતો. આવે એવો મમ્મી મમ્મી મમ્મી. પણ હવે મમ્મી મમ્મી નહીં કરવું પડે તારે. કેમ જાત્રાએ જાવ છો? ના 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 ના, જાત્રાએ હું શું કામ જાઉં? જાત્રાએ જવાનો સમય હજુ આવ્યો નથી, વાર છે. એ તો શું છે, તારા લગ્ન થઈ જશે, ઘરમાં બહુ આવી જશે, પછી હું ને તારા પપ્પા જાત્રાએ જઈશું. હજુ તો મારો દીકરો નોકરીએ લાગ્યો છે. પણ તને એક ખુશ ખબર, એટલે કે સારા સમાચાર પણ આપવા છે અને એક બે સવાલ કરવા છે. શું પહેલાં કરવું એ કે ને? તમને સારું લાગે એ પહેલા કરજો. તમે તમારા આપણે તો બધું હરખું જ છે ને. વાત તો સાચી તારી, હમ. બધું હરખું જ છે હમ. બેટા. હમ. હમ. લતાબા ખરા કે નહીં તારા, મારા કાકી? કાકી કાકી એમનો ફોન આવ્યો હતો. લે તે નવું શું છે એમાં? આ ખુશીના સમાચાર હતા. ડફોડ અઠવાડિયામાં 2 વારી ફોન કરે છે. ખુશીના સમાચાર નો કહેવાય. ડફોડ વાગી ગયું બેટા, વાગી ગયું, આ ભૂલથી મુજ ઉપર વાગી વાગ્યું ગયું. હો, મુજ પર વાગ્યું. આમ જો ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. હાથે તારી માનો પાછો ભારે ને. હા. હા, ભૂલ થઈ ગઈ હો બેટા. હા, હું શું કહું છું, હા. લતાબા કહેતા હતા કે એક સારી અને સંસ્કારી છોકરી છે જેની હારે તારા લગ્નની વાત ચલાવવાની છે. એના મમ્મી પપ્પા નથી, બા જ છે. ઘર થોડું નબળું છે પણ માણસો બહુ સારા છે, એક નંબરના માણસો છે. કોઈ ચિંતા જેવી વાત જ નથી. બેટા બોલ ને, આગળ વાત વધારું? જો તને વાંધો ન હોય તો આ છોકરીવાળાને બોલાવીએ, જોણ કરાવીએ. હવે લગ્નની ઉંમર પણ તો થઈ ગઈ ને. શરમાય છે તો એવો જાણે ઓહો હો, સેમ તારા પપ્પા જેવો છે. જરાક પણ ફરક નથી તારા મને તારા પપ્પામાં. એનો શું તો એનો જેવો હા, એમનો દીકરો છે એટલે એમના જેવો જ હોય, એમાં કંઈ ભૂલ નહીં. પણ ડફોડ, હા તારા પપ્પા જ્યારે મને જોવા આવે ને ત્યારે આમ જ શરમાતા હતા. અત્યારે તું એવો શરમાય છે. છોકરીવાળા નથી આવ્યા, હજુ વાત કરવાની છે. નોકરી કરતો થઈ ગયો પણ અક્કલ 5 પૈસાની નથી આવી. ભગવાન, હવે કરવાનું શું છે? તું હા પાડે તો હું વાત કરી લઉં ને. તો મારે શું કરવાનું છે? આ પડવાની છે? હે, તમને પૂછવું પડે ને. એટલે હું એમ કહેવા માંગુ છું કે છોકરી કેવી છે, ફોટા બોટા મગાવો, બાયોડેટા મગાવો, શું કરે છે હું નહીં. લતા કાકીને ફોન કરી દીધો છે. છોકરીવાળા આપણે ત્યાં જોવા પણ આવશે. હા, કે આપણે એમને ત્યાં જઈશું, કાંઈ પણ નક્કી કરીશું. વાત થઈ ગઈ છે, તું હા પાડે તો આગળ વધીએ. એટલે કે જોવાનું તો રાખીએ, એકબીજાને મળવાનું તો રાખીએ. મારી તો ના હોય ને, ના હોય. હા, એમ હવે દિવસે દિવસે ગરડો થતો ચાલ્યો હો. એટલે જુવાન થતો ચાલ્યો બેટા. હજી તમારી ઉંમર જાત્રાએ જવાની નથી અને હું ગરડો થવાનો. એટલે કહેવાનો મતલબ એમ કે લગ્ન કરવાની તારી ઉંમર નીકળી જાય ને મારા લલ્લુરામ, એ પહેલા તારા લગ્ન કરાવી દઉં, જેથી કરીને હું ને તારા પપ્પા જાત્રાએ જઈએ અને નિરાતનો શ્વાસ લઈએ. સમજી ગયા? અત્યારે નિરાતનો શ્વાસ નથી લેતા. ના લઈએ છીએ ને, તો પણ હજી ઉપાધિ કરી ને. તું ને દામિની જવાબદારી છો 2 જણ મોટી અમારી. હા નહીં? હા નહીં તો ચલો હવે તારા માટે દૂધ બનાવ ને બેટા, ફ્રેશ થાવ. છોકરીવાળા આવતા હશે ને જોવા માટે. તો અમે બંને હારે જ દૂધ પીશું ને. એ નાલક નહીં સુધરે, જરાય નહીં સુધરે. મા સાથે મસ્તી હો. તો કોની યારે કરું મસ્તી? ક્યાં ગયું? હા, આ મમ્મી દૂધ બનાવીને આવે ને ત્યાં સુધી ઓહો, બહુ ઉતાવળ છે ને? હું ઓફિસેથી આવ્યો છું તો થોડોક આરામ કરું તો એની ઉતાવળ હોય ને. આ આરામ કરવાની ઉતાવળ છે કે પછી કોઈને મળવાની? આ એટલે? ઘરમાં આટલી બધી વાતો થઈ ગઈ, એટલું બધું નક્કી થઈ ગયું, તો પણ મને તો કોઈ જાણ જ નથી કરતું. ઓહો, એટલે તું આ ખમણ લઈ આવ્યો અને બધા ખાઈ લીધા એની વાત કરે છે ને? ખમણ વાળી વાતમાં હું તારી સાથે શું કામ વાત કરવા આવું? તારા લગ્નની વાત કરું છું. તારા લગ્ન. જલસા છે ને?
લગ્ન તો કરવાના જ હોય ને, એમાં જલસા હે ને. અમુકની અણાઈ જાય હે એટલે એમ કહું છું કે અમુકના લગ્ન કરવાના છે એમ. હા તો હું એ જ કહું છું ને કે તારે તો જલસા હશે ને, લગ્ન કરવાના છે. ભાઈ તો હવે એકદમ મોજમાં હશે ને. લે પણ એમાં હું મોજ છે. તારે પણ પંચાયત કરવા કાંઈક ને કાંઈક જોઈ જો. કેમ ના જોઈએ? નાની બેન છું ને. હા હવે તું હું પૂછવા હું માંગશું ઈ કે ને. તને તને નથી પૂછવા- ખબર? પૂછવા નહીં, કહેવા માંગુ છું તને કે એટલી બધી વાતો થઈ ગઈ, નક્કી થઈ ગયું, આ છોકરી જોવા વાળી વાત આવી ગઈ, ત્યાં સુધી મને વાત કેમ ના કરી કે તારા લગ્નની વાત ચાલે છે? પણ હજી મને હમણાં ખબર પડી. મેં તો મમ્મીને મસ્તી મસ્તીમાં કીધું હતું ને. મમ્મી કીધું કે હમણાં આવે છે. મેં તો દૂધ હારે જ પીએ ને. પછી મમ્મી ખબર પડી કે કાલે આવે છે. તો થોડું- બહુ સરસ. તો તું માની ગયો લગ્ન કરવા માટે? એટલે જોઈશ ને, હજી તો જોઈશ કેવી છે, શું કરે છે, કેમ આ તે બધું જોઈશ, પછી આ ના કરશું ને. એટલે મમ્મીએ તો એમનો રિવ્યૂ આપ્યો છે, એમની રીતે એમની ફરજ નિભાવી છે. તને કોઈ ગમતી હોય તો તું મને કહી દે, હું કોઈને નહીં કહું. આઈ મીન કોઈને નહીં કહું એટલે કોઈને અત્યારે વાત નહીં કરું. તારે એની સાથે લગ્ન કરવા હોય, કોઈને પ્રેમ કરતો હોય, આ ઓફર છે કે ઇન્ક્વાયરી? ઓફર છે તારા માટે. તો કોઈ નથી. એટલો મોટો થઈ ગયો, એક છોકરી ના પટાવી શક્યો. વિચાર કર, ભવિષ્યમાં તારા છોકરા થશે, એ લોકો કેવું વિચારશે તારા વિશે કે મારા પપ્પા એક છોકરી ના પટાવી શક્યા, અરેન્જ મેરેજ કર્યા. તે આ છોકરી પટાવો તો એવોર્ડ આપેશ કોઈ? તો હું પટાવું કાલ લે. આવું હુકમ મારા છોકરા પૂછે? અને હું એ છોકરાને એવું બધું હુકમ કહું? તું કરવા હું માંગસ? અરે પૂછતી હતી તને કે તને કોઈ છોકરી ગમે છે કે નહીં. સીધી રીતે આ કે ના કહી દેવાનું હોય એમાં. નથી કોઈ ગમતી તો ઘણી હોય ને, પણ આવી રીતના ગમે તો ખરા ને. માર્કેટમાં રખડતો હોય તો જો મમ્મી કેવી છોકરી ગોતીને લાવે, કેવી નહીં, કેવી હોય, એ બધું પણ જોવું પડે ને. હવે તું રહ્યો આ ઘરનો એક ને એક દીકરો, બધું જોવું પડે અમારે. વડીલોને ખબર પડે આ બધી, તને ના ખબર પડે. એટલે તું વડીલમાં આવીશું તો પંચાયત શેની કરશો? પણ કાલે આવે ને છોકરી એટલે તું હારે ઘરે જઈશ ને, જોઈ લેજે. હા તો હું તો જોઈશ જ તેને, ભલે તને ગમી જાય પણ એની ઇન્ક્વાયરી તો હું કરીશ ને. મારે જોવું પડે કે એ છોકરી કેવી છે, કેવી નહીં. એ બાપા હું એમ કહું છું કે એ છોકરી આવે ને એટલે હું જોવી પહેલાં તું જોઈ લેજે, એની ઇન્ક્વાયરી તું કરી લેજે, પછી તું ખાલી મને એમ કહેજે. અને લગ્ન કરવા કે ન કરવા તું કહીશ તો કરી લેશ, નકર ઘરે શું જ આમ તો બસ. લગ્ન તો તારે કરવા જ પડશે ને. મમ્મી છોકરી જોઈને લાવ્યા છે, આઈ મીન મમ્મીની પસંદની છે. હવે કેવી હોય એ તો મમ્મીને જ ખબર હોય ને. મમ્મીને પણ નથી ખબર. આપણા કાકી છે ને, કાકી, એનો કોલ આવ્યો તો એના કોન્ટેક્ટમાં કોઈક છે, એ કાકી એને લઈને આવે છે. હા ઓલા જ કાકી નથી ને, ગામડે વાળા? આપણે એક જ કાકી છે. એ જ કહું છું, એ જ કાકી છે ને. હા એ કાકીની ખબર તો છે તને, એ પોતે એવા છે, એમની બતાવેલી છોકરી કેવી હશે? એ બે અલગનું. હવે કાકીનો સ્વભાવ તો તને ખબર છે ને કેવો છે. હવે પોતે મુફાટ બોલે છે, પોતે બોલવાની બુદ્ધિ નથી, ના તો હવે એમને બતાવેલી કે એમના ખાનદાની કોઈ છોકરી હશે તે કેવી હશે? એવું ન હોય. આ મમ્મીને તે જોયા, બિચારા કેવા હારા છે, અને એની છોકરી જોઈ તે. એટલે હાલ મારે ઓફિસે જવાનું છે. તને છે ને અરે ઓફિસે નહીં, ઓફિસના કામથી રૂમમાં જવાનું છે. હું જાઉં છું. ઉભો રે, ઉભો રે. ચાપલો. મને લાગે છે કે મારે આ છોકરીના બા જોડે વાત કરી જ લેવી જોઈએ અત્યારે. કાકીએ નંબર તો મોકલાવ્યો છે. હલો. હા, ભારતીબેન બોલો છો? હા હું ભારતીબેન બોલું છું. હા. તને ઓળખ્યા નહીં, તમે કોણ? હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારો નંબર છે ને મને મારા કાકી લતા કાકી આપ્યો છે. હા 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 હા, લતાબેન. હા લતાબેન, તમારી સોસાયટીમાં પેલા મંજુ કાકી રહે છે ને, એ પણ મારા કાકી જ છે. એમને મારા લતા કાકીને વાત કરી હતી કે તમારા દીકરાની દીકરી છે, સંસ્કારી છે, સુશીલ છે, અને એના માટે તમે સારો છોકરો એટલે કે સારો મૂર્તિઓ ગોતી રહ્યા છો. હા હા
હવે મારી હેતલનું ભણવાનું પતી ગયું છે, ઉંમરે થઈ ગઈ છે, એટલે હવે એનું ઘર તો કરવું જ પડશે ને. હા હા સાચી વાત છે. આ છોકરા જવાન થાય એટલે મા બાપને ચિંતા તો રહે જ. સાચી વાત છે. તો લતા કાકી કહેતા હતા કે તમારી દીકરાની દીકરી બહુ જ સંસ્કારી છે. તો મારો દીકરો છે દેવેન, ભણી ગયો છે, એટલે કે એનું ભણવાનું કમ્પ્લીટ થઈ ગયું અને હવે નોકરીએ લાગી ગયો છે. જો તમને વાંધો ના હોય તો આપણે જોવાનું રાખી શકીએ. એટલે મારી વાત સાંભળજો. શું છે કે અચાનક ફોન કરીને આવી રીતે કોઈ પણ કહે તો સામે વ્યક્તિ ગભરાઈ જાય. પણ તમે તમારી દીકરી સાથે વાત કરી લ્યો, એને પૂછી લ્યો, પછી મને ફોન કરીને જણાવો કે રૂબરૂ મળીએ આજે આપણે. હા હા સાચી વાત છે. પણ હું તમને એમ કહું હા કે મારી દીકરાની દીકરીનું તો કરવું જ છે, કારણ કે એના મા બાપ નથી. હવે એની બધી જવાબદારી મારા પર જ છે. અને હું ઈચ્છું છું કે હવે સમય થઈ જ ગયો છે ને, તો સારું ઘર, સારો છોકરો મળે તો હું એના લગ્ન કરી નાખું ને, તો હું જવાબદારીમાંથી છૂટું ને. હા હા એ જ તો અમને પણ એ જ ચિંતા છે કે દીકરો હવે પરણવા લાયક થઈ ગયો છે, સારું ઘર મળી જાય એટલે બહુ. જુઓ, મને લતા કાકી કહેતા હતા કે તમારી પરિસ્થિતિ નબળી છે, પણ જરાય ચિંતા ન કરતા. કદાચ લગ્ન તાત્કાલિક લેવાના આવે ને તો અમે બેઠા છીએ, પહેલાં છોકરા છોકરીને બતાવી દઈએ. તમે જરાય ચિંતા ન કરતા, અમને કંકુને કન્યા આપશો ને એટલે અમે ગંગા નાયા. અરે બેન, અમારી પરિસ્થિતિ નબળી તો છે, પણ મારા દીકરાની દીકરી માટે, હેતલ માટે થોડું ઘણું તો મેં ભેગું કર્યું જ છે. કારણ કે દીકરીની માવતર હવે તો હું જ છું ને, એટલે થોડું થોડું ભેગું તો કર્યું જ છે. મારી શક્તિ પ્રમાણે હું એને બધું જ આપીશ, અને જે ખૂટતું હશે ને એ મને કહેજો તો હું ધીરે ધીરે આપી દઈશ. અરે ના ના, અમને કંઈ નહીં. જો છોકરા અને છોકરીને પસંદ આવી જાય અને આગળ વાત વધે ને તો તમે જરાય ચિંતા ન કરતા. હા, કંકુને કન્યા અમને તો જોઈએ છે. અને આમ પણ કહેવાય છે ને, આપણા વડવાઓ કહી ગયા છે કે કન્યાદાનથી મોટું કોઈ દાન જ નથી. તમે તો નસીબદાર છો અને ભગવાને અમારાય નસીબ સારા ઘડ્યા છે. મારે પણ એક દીકરી છે જે મારા દેવેન કરતાં નાની છે. હા, અને એક વાત બીજી કહી દઉં. હા બોલો ને. કે બસ મેં તો મારી હેતલને સારા સંસ્કાર આપ્યા છે, અને જ્યારથી એના માવતર ગયા છે ને, ઘરની બધી જવાબદારી એણે ઉઠાવી લીધી છે. એટલે હજી એક વાત કહેવી છે કે મારી હેતલ બહુ રૂપાળી તો નથી, છે ભીનેવાન, પણ છે સંસ્કારી. ઘરની બધી જવાબદારી ઉઠાવી લીધી છે. તમે ચિંતા છોડો, ખાલી તમે તમારી દીકરીને પૂછી લો અને પછી મને કાં ફોન કરો. આજને આજ આપણે બે રૂબરૂ મળીએ, તમે કહેશો ને એમ કરીશું. પણ આ વાત આપણે વહેલી તકે પાક્કી કરીએ ને. જો અંજળ હશે ને તો આ નક્કી થઈ જ જશે. ચિંતા કરવા જેવું કાંઈ રહેશે જ નહીં. હા હા સાચી વાત છે તમારી. જ્યારે ઉપરવાળો બધું સારું કરવાનું હોય ને તો એની મેળે બધી કડીઓ મળતી આવે. હમણાં મારી હેતલ આવે ને એટલે હું એની સાથે વાત કરી લઉં, અને જો એ હા પાડે ને તો આજે સાંજે જ આપણે મળવાનું જોણ રાખી લઈએ. ના ના, પહેલાં આપણે બે મળીશું, પછી છોકરા છોકરીઓને મળવાનું રાખીશું. શું છે કે વડીલો એકવાર મળી લે ને તો છોકરા છોકરીઓને મળવાનું આસાન થઈ જાય. હા ને? સારું સારું. તો તમે આજે સાંજે આવી જ જાઓ, આપણે મળીને રૂબરૂ વાત કરી લઈએ. હા હા, એ પછી જે પણ હોય એ નક્કી કરીશું. તમે ખાલી એકવાર તમારી દીકરીને કહી દો, પછી મને ફોન કરો કે હું તમારે ત્યાં આવું છું કે તમે મારા ઘરે આવો છો. હા હા સારું, ચાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, હે ભગવાન, બસ આ સંબંધ થઈ જાય અને મારા દીકરા માટે એ છોકરી એકદમ યોગ્ય હોય. હે ભગવાન, સાચું કહું ને તો લોકો તો કેટલા છોકરા છોકરીઓ જોવે તો પણ મેળ નથી ખાતો, પણ મારી દીકરી એટલી નસીબદાર છે કે સામેથી માગવું આવ્યું. ભગવાન કરે ને એ ઘરે મારી દીકરીનું થઈ જાય તો એ સુખી થઈ જાય અને હું જવાબદારીમાંથી મુક્ત થઈ જાય. બા, હા શું કામ હતું? અહીંયા કેમ બોલાવી? હા, મારે હજી તો કેટલાય કામ બાકી છે. મને ખબર છે બેટા, એ ઘર છે ને, કામ તો રહ્યા જ કરવાના છે. માણસ કોઈ દી નવરું નહીં પડે. પણ બેટા, આજે છે ને હું તને એક બહુ સારી વાત કહેવા જઈ રહી છું. સારી વાત? હા હા બોલો ને, શું હતું? હા, તમારે કંઈ ખાવું છે પીવું છે તો મને કહો, હું બનાવી દઉં. બેટા, ખાવાની તો હું કંઈક ઈચ્છા કરું ને
બોલું પણ નહીં ને તોય તું મને આપી દે છે. ખબર નહીં આપણા મા દીકરીનો જીવ એવો મળી ગયો છે ને કે હું ખાલી વિચાર કરું ને તોય તું સમજી જાય છે. સાચી વાત છે તમારી. હા, મારા મમ્મી પપ્પા ગુજરી ગયા ને એને ઘણો સમય થયો. હું નાની હતી, મેં તો મારા મમ્મી પપ્પાનું મોઢું પણ નથી જોયું. આ નાનેથી મોટી તમે જ કરી છે, એટલે તમે જ મારી મા અને તમે જ મારા પપ્પા છો. હા બેટા, તારા મા બાપ ગુજરી ગયા પછી તારી જવાબદારી મારા પર આવી ગઈ. પણ આ તો લોકોના મેણા ટોણા સાંભળવા ન પડે તો પેટે પાટા બાંધીને મેં તારો ઉછેર કર્યો, તને મોટી કરી, ભણાવી ગણાવી અને આજે મારી નાનકડી હેતલ એટલી મોટી થઈ ગઈ છે કે હવે પાર્કે ઘેર જવાનો સમય થઈ ગયો છે બેટા. સાચી વાત છે તમારી. મારો તો જીવ પણ નથી હાલતો કે તમે ગમે ત્યાં મારું જોણ જોશો ને તો હું તમને મૂકીને કઈ રીતે મારા સાસરીએ રહીશ. અરે બેટા, મારી ઉપાધિ કરમાં. બસ હું તો ખર્યું પાન છું અને કદાચ ભગવાને મને હજી સુધી એટલે જીવતી રાખી છે કે હું તારા હાથ પીળા કરી દઉં ને પછી ભલે મારી આંખ બંધ થઈ જાય. મારી જવાબદારીમાંથી તો હું મુક્ત થાવ. અને બેટા, ભગવાને આપણું સાંભળી લીધું છે. આજે સવારે રીચાબેન કરીને છે, એનો ફોન આવ્યો હતો અને એમના સગામાંથી કોઈએ આપણો નંબર આપ્યો હતો. તો એમનો ફોન આવ્યો હતો કે મારે મારા દીકરાનું નક્કી કરવું છે તમારી દીકરી સાથે, તો તમે શું જવાબ આપો? એટલે થોડી ઘણી વાત થઈ. પણ હેતલ, હું તને એક વાત કહું, વાત કરતાં કરતાં મને લાગ્યું કે એ બેન કેટલા ખુશ મિજાજ છે, સારા સ્વભાવના છે, વાતો પણ કેવી મીઠી મીઠી કરતા હતા. અને તને ખબર છે ને, આ ઉંમરે ને આટલા અનુભવે અમે તો ઓળખી જ જઈએ કે વ્યક્તિની બોલચાલ પરથી જ કે એ કેવા હશે. સાચી વાત છે બા તમારી. હા, આપણા ઘરમાં કોઈક વ્યક્તિનો પગ પડે ને એટલે તમને તો તરત અંદાજ આવી જાય છે કે આ વ્યક્તિ શું કરવા અને શા માટે આવ્યો છે. હા બેટા, તો એમની વાત ઉપરથી તો મને લાગ્યું કે જો મારી હેતલનું ત્યાં થઈ જાય ને તો એને મારી દીકરી ત્યાં રાજયોગ ભોગવશે. તો બેટા, તને વાંધો ન હોય તો આપણે વાત આગળ ચલાવીએ કે તારા મનમાં બીજું કોઈ પાત્ર છે? ના બા, હા, બીજું કોઈ પાત્ર છે એવું તો કંઈ નથી. અને રહી વાત ત્યાં વાત ચલાવવાની, તો તમને જેમ ઠીક લાગે ને એ તમે કરો. તમે જે કરશો ને એમાં મારી હા હશે. હા બેટા, આ જ જવાબની તો મને રાહ હતી કે મારી દીકરી હેતલ મારો પડ્યો બોલ ઝીલશે અને તે ઝીલી પણ લીધો. તો બેટા, હું એમની સાથે વાત કરું ને? હા, કરી લો. હા, તમને યોગ્ય લાગે ને એ રીતે કરો. એમાં મને કંઈ પૂછવાની જરૂર નથી. મને ખબર છે કે મારું શું સારું છે અને શું ખરાબ એ મારા કરતાં વધારે તમને ખબર રહેશે. હા બેટા, અને તને ખબર છે એક નિયમ છે કુદરતનો કે માવતર દઈ જાણી અને નસીબ લઈ જાય તાણી. મા બાપ તો હંમેશા પોતાના સંતાનોનું સારું જ ઈચ્છતા હોય, સારું જ ઘર, સારો જ સંબંધ. પણ પછી તો નસીબમાં જે લખ્યું એ જ થાય ને. ચીભડું તો છે નહીં કે કાપીને ચાખીએ મીઠું છે કે મોળું છે. પણ બેટા, બસ મારું મન કહે છે કે જેમની સાથે વાત થઈ ને એ ઘરે જો તારું થઈ જાય ને તું તો ગંગ નાયા, તું સુખી સુખી થઈ જઈશ બેટા. સાચી વાત છે બા તમારી. કંઈ નહીં, તમે વાતચીત કરી લો અને તમને જે ઠીક લાગે ને એ કરો. સારું, તમારી માટે હું ચીકુનું જ્યુસ બનાવી લાવું. અત્યારે મારે ચીકુનું જ્યુસ નથી પીવું. હજી હમણાં કલાક પહેલાં મેં ચા પીધી ને, બધું ઉપરા ઉપરી ઠંડુ ગરમ ભેગું નથી કરવું. હવે તું તારા કામ પતાવ. સારું, હું બનાવીને રાખી મૂકું છું. જ્યારે મન થાય ને ત્યારે પી લેજો, યા તો મને કહેજો, હું આપીશ તમને. હા બેટા. હા. આ ભારતીબેને કહ્યું છે કે એ આવતા જ હશે. એડ્રેસ તો બરાબર મોકલાવ્યું છે. હે ભગવાન, હું તો પ્રાર્થના કરું છું શ્રીજી બાબા, છોકરીએ હા તો પાડી છે, પણ આગળની વાત હું ને ભારતીબેન મળીને કરી લઈએ. ખબર નહીં, મનમાં એટલી જાતના સવાલો ચાલી રહ્યા છે, કારણ કે
રીચાબેનનું ઘર? હા, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી આવો આવો બેસો. કેમ છો? બસ મજામાં. તમારા માટે પાણી લઈ આવો. અરે ઘરેથી જ આવી છું. ના પણ ઘરેથી આવે પણ મારા ઘરે તો પહેલી વાર આવ્યા ને. હા પણ હવે આવવાનું થશે જ ને. હા. બંધ થાય પછી અવારનવાર મળશું. વાત તો તમારી સાચી. સાચું કહું ને તો આટલી નર્વસનેસ તો મને મારા લગ્ન વખતે નહોતી જેટલી અત્યારે મારા દીકરાનું જોણ કરવામાં છે. અરે કેમ? તમે તો દીકરાના માવતર છો તો તમારે તો રાજીપો જ હોવો જોઈએ. હા હું દીકરીની બા છું ને એટલે મને થોડું ટેન્શન હોય. ના ના હો, હવે જમાનો બદલાયો. પહેલાં એવું હતું કે દીકરાવાળાનું નાક ઊંચું અને દીકરીવાળા બિચારા જી હજૂરી કરે. પણ હવે જમાનો બદલાઈ ગયો ભારતીબેન. હવે તો દીકરીવાળા આમ વટથી ચાલે અને પેલા છોકરાવાળા છે ને ઈ જી હજૂરી કરે. પણ હજી આપણામાં એવું નથી. હા, એકદમ સાચું કહ્યું. પણ હું શું કહું, તમને આવવામાં કંઈ તકલીફ તો નથી પડી ને? ના ના, તમે એડ્રેસ એવી રીતે મોકલેલું ને મારે કોઈને પૂછવું પણ ન પડ્યું. શેરી પણ મળી ગઈ અને ઘર પણ મળી ગયું. હા, પણ પાણી તો પીવો. આમ પાણી વગર કેમ ચાલશે? મને જોશે ને તો હું કહી દઈશ. અરે એમ થોડી હોય. પહેલી વાર મારા ઘરે આવ્યા છો, મેં તો ઘણી તૈયારી કરી છે. શરબત, નાસ્તો, ચા, કોફી. તમે શું પીતા હોય મને કેવી રીતે ખબર? અરે રીચાબેન સાચું કહું ને મારા તો ધન ઘડી ધન ભાગ. હજી તો સંબંધ થયો નથી અને તમારો એટલો ઉત્સાહ જોઈને હું તો રાજી થઈ ગઈ. જુઓ ભારતીબેન, ખોટું ના લગાડતા પણ અત્યાર સુધી મારા લતા કાકીએ જેના પણ સગાઈ લગ્ન કાંઈ પણ કરાવ્યું ને એ બધા સફળ રહ્યા છે. એટલે મને વિશ્વાસ બહુ એમના પર ને એમને જેવું કીધું ને એવો જ તમારો નંબર લીધો અને તમને અહીંયા બોલાવી લીધા. આમ તો જો કે મારે આવવું જોઈએ પણ આજે જરા હું ઘરની બહાર નીકળી શકું એમ નહોતી એટલે તમને દોડાવ્યા. અરે હમણાં તમે જ તો કીધું કે હવે ક્યાં એવું રહ્યું છે કે એક નમે અને એક ઉપર રહે. બધા સરખા જ છીએ ને. તમે આવો કે હું આવું. ઉલટાનું હું આવી તો સારું થયું ને કે મારી દીકરી મારે જે ઘરે આપી છે એ ઘર તો જોઈ લીધું બેન. હા, એકદમ સાચું કહ્યું તમે. પણ હું શું કહું છું, શું કહ્યું તમારી હેતલે? એને કહ્યું કે જોણ રાખો, જોવા માટે આપણે જઈએ. હા ના કંઈ કહ્યું કે નહીં? રીચાબેન, મારી દીકરીએ હા પાડી હોય તો જ હું અહીંયા હોઉં ને. હા હા, એ તો સાચી વાત. પણ શું છે કે જો હું પણ એક દીકરીની માં છું એટલે મને ખબર છે કે દીકરીના લગ્ન જ્યાં કરાવવાના હોય એ મને કેટલી ચિંતા હોય. અને આ તો તમારા દીકરાની દીકરી છે એટલે તમારા માથે તો ડબલ જવાબદારી કહેવાય. જો સારું મળે તો સારું, ન મળે તો તમારે આખી જિંદગીનું સાંભળવાનું રહે. પણ હું શું કહું, તમે જરાય ચિંતા ન કરતા. હા, આ રવિવારે તમને ભાવશે? હા, તો આ રવિવારે આપણે નક્કી જોણ કરી રાખીએ. સરસ. તો આ રવિવારે આપણે જોવાનું રાખીએ અને પછી જો છોકરા છોકરીને પસંદ આવી ગયું તો તાત્કાલિક લગ્ન. રીચાબેન, લગ્નની બાબતમાં તમે તો બહુ બધું જ ઝડપથી કરી નાખો. આ તો મને એવું લાગે કે હજી ગઈકાલ સુધી તો મારી હેતલ માટે કોઈ વાતેય નહોતી આવતી અને આ જો વાત આવી તો આવી. આ તો મહિના દોઢ મહિનામાં તો જોવાઈ ગયું, સગાઈ થઈ ગઈ, લગ્ન થઈ ગયા. બધી વાત સાચી. આજે સોમવાર છે, રવિવારને હજુ છે ને આડા 5-6 દિવસ છે. એટલે 5-6 દિવસ તો આમે અમારે રાહ જોવાની. પછી છોકરા છોકરી શું વાત કરશે, શું નક્કી કરશે પછીની વાત છે. પણ જો હા પાડે ને તો મારે કોઈ રાહ જોવાની નથી થતી. તમારે કોઈ તૈયારી નથી કરવાની. બધી તૈયારીની જવાબદારી મારા માથે નાખી દેજો. રીચાબેન, તમે તો બધા સવાલ પૂછી લીધા. હવે હું પૂછું. પૂછો ને. કે મારી હેતલે તો હા પાડી પણ તમારા દીકરાએ? મારો દેવેન છે ને એ તો એના મમ્મી પપ્પા કહે ને એમ જ કરે. એના પપ્પાએ કહ્યું કે છોકરી સારી છે, કરી નાખવાનું તો કરી નાખે. તમે માનશો નહીં, મેં એને ખાલી કહ્યું ને કે બેટા મેં તારા માટે આવી રીતે વાત કરી છે. અરે તમને વાંધો ના હોય તો મને શું વાંધો? મારો દીકરો એકદમ કયાગ્રો છે એટલે એ ચિંતા તો તમે છોડી જ દો. શું વાત કરો? મારી દીકરીએ પણ આ જ કીધું મને કે બા તમને ગમતું હોય તો મારે શું કામ ના પાડવી પડે? તમે સારું જોઈને જ કરતા હશો ને. સારું, તો આ બધી વાતમાં રવિવારે જોવાનું રાખીએ છીએ. ડન? હા ડન. હા, હવે તમે બેસો. તમારા માટે ચા નાસ્તો પાણી બધી વ્યવસ્થા કરીને આવું છું. અરે. ના ના કઈ નહીં, હવે એક પણ શબ્દ નહીં સાંભળું. ચલો. રીચાબેન, ઓહો, દીકરાના લગ્ન લેવા માટે તો કેટલા બધા ઉત્સાહિત છે. હજી તો વાત ચાલે છે. મને લાગે લગ્નમાં તો કોણ જાણે કેવી કેવી તૈયારી કરશે. જુઓ, હા,
ભારતીબેનને સવારે ફોન કર્યો, એમને એમની દીકરી સાથે વાત કરી લીધી અને સાંજે તો મને મળવા પણ આવી ગયા. જો છોકરી મને લાગે છે ને એમની વાત પરથી બહુ જ સંસ્કારી હશે, આપણું ઘર દીપી ઉઠશે. આ છોકરાઓ ક્યાં રહી ગયા? દામિની અને દેવેન પણ બહુ યુદ્ધના ધોરણે તે કામ ઉપાડ્યું. ઉપાડવું તો પડે જ ને. હા, મારા દીકરાના લગ્ન છે, વર્ષો પછી આપણા ઘરમાં કોઈક પ્રસંગ આવી રહ્યો છે. તમે માનશો, મને તો એટલી ખુશી થાય છે ને કે ન પૂછો વાત. અને એના બાનો સ્વભાવ તો બહુ જ સરસ હતો, બહુ સરળ સ્વભાવના માણસો છે. મને કે બેન, મારો દીકરો કે મારી વહુ હયાત નથી પણ કીધું ને તને નહીં આપું, નહીં આપું, અરે મમ્મી નહીં આપું. મેં તને કહ્યું ને, હું પહેલા તારો ફોન જોઈશ પછી તને ફોન આપીશ. હે ભગવાન! ફોન ન જોવાનો હોય બેટા, એમ કોઈના ફોન ન જોવાના હોય. આ શું કામ ના જોવાનો હોય? જો દામિની, હવે છે ને તું પણ મોટી થઈ ગઈ છે. આ નાની હતી ને ભાઈ સાથે જે મસ્તી કરતી હતી ને થોડી બંધ કરી દે. હા, એના મગજમાં વાત પહોંચતી જ નથી કે ઈ મોટી થઈ ગઈ છે એમ. ખબર પડી છે મને. મમ્મી, મેં ખાલી એટલું કહ્યું હતું કે મને એક ટી-શર્ટ લેવડાવી દે, પણ નહીં, એને શોપિંગ જ નથી કરાવી મને. એટલે એના એકાઉન્ટમાં હું ચેક કરું છું કે કેટલું બેલેન્સ છે. હા, એના એકાઉન્ટમાં ઘણું બધું બેલેન્સ છે અને હવે ખરીદી જ કરવાની છે આપણે. પણ એમને હું તને પૈસા આપું જ છું ને વાપરવામાં, એમાંથી ટી શર્ટ લઈ લેવા ને તારે જે લેવું હોય. શું કામ? એ મારો ભાઈ છે, એને લઈ તો બીજું કોણ લઈ દેશે? લે તો તું આ રૂપિયા શું કરીશ? તું ભેગા કરીને હું ડબલ થવાના છે. એ બાપ દીકરીની રામાયણ બંધ કરો ને. હા, તમારા લોકોનું તો જબરું ચાલે છે. પહેલા આ બેને બંધ કરાવવાના ને પછી તમને આપી દેશે. બેટા આપી દેશે. એ ગૂગલ પે યુઝ નથી કરતી, એ લઈને શું કરશે? ખાલી જોશે એમ. પણ ચેક કરવાની શું વાત છે? હું એને યુઝ કીધું નથી હોય. કરતી, પણ ભાઈ તો યુઝ કરે છે ને, એના એકાઉન્ટમાંથી તો હું શોપિંગ કરી શકું ને. એ હા, મારી માં, કરજે કરજે. અત્યારે જે વાત કરવા તમને બોલાવે ને એ કરી લઉં. શું વાત કરવી છે હવે તમારે? તું શાંત બેસીશ તો કરું. હવે તમારી દીકરીને સમજાવી દેજો, એક પણ શબ્દ બોલે નહીં. મમ્મી બોલતા હોય ને. શું વાત છે મમ્મી? તું તો કેટલો ભોળો બને છે મારો દીકરો. હવે આને કહો થોડો મોટો થાય. 5 દિવસ પહેલા વાત થઈ હતી આપણી, વાત થઈ હતી કે નહીં? છોકરી વાળી. હા, એનું શું? એનું શું? આજે એના બા આપણા ઘરે આવ્યા હતા. સવારે એમની સાથે ફોન પર વાત થઈ. પછી મેં એમને કહ્યું કે તમે તમારી દીકરીને પૂછી લો. એમને પૂછ્યું અને પછી મેં કીધું કે તમે થોડીક ઔપચારિક વાત કરવા માટે અહીંયા આવજો. તો એ આવ્યા. એટલે જો બા આવ્યા તો મને કેમ ન કીધું? અરે છોકરી આવી હતી. ના, ફરક ગયેલો ના થા. હા, હા, એ મમ્મી, એટલી બધી શું ઉતાવળ છે? અરે હજુ તો તમે એમની સાથે વાત કરી છે ને તમે ઘરે પણ બોલાવી લીધા. રવિવારે આવે છે જોણ કરવા માટે. રવિવારે? હા, રવિવાર ક્યારે છે? હમણાં તો છે રવિવાર. 5 દિવસની વાર છે. હા બેટા, 5 દિવસની વાર છે. આ 5 દિવસ પહેલા વાત કરીને 5 દિવસમાં જોણ કરાવી નાખશો. આ 5 દિવસ પછી તમે લગ્ન કરાવી દેશો. કરાવી નાખીશ. હું તો વિચારું છું કે આ મહિનાની અંદર બધું પતતું હોય ને તો પતાવી જ નાખવું છે. શું છે બેટા, ઘરમાં વહુ આવી જાય ને એટલે મને નિરાત. પછી આના માટે છોકરો ગોતીને જમાઈ ગોતી લઈએ એટલે હું ને તારા પપ્પા યાત્રા કરવા આવ્યા હતા. પણ મમ્મી, છોકરી જોવી તો પડશે ને ડાયરેક્ટ. શું જોવી પડશે? ના પાડ કે નથી જોવી? ઓહ, મમ્મી, હું પહેલા ખુશ હતી કારણ કે છોકરી જોવાની ખાલી વાત હતી. અરે તમે તો હવે એને ઘરે બોલાવવાની વાત કરો છો. હા તો છોકરા છોકરીના જોણ કરવા માટે ઘરે બોલાવવા પડે કે એમના ઘરે જવું પડે. સાંભળી લે, એક વાત કાન ખોલીને સાંભળી લે. હા, કોઈ પણ નાદાનિયત કરતી નહીં, કોઈ પણ રમત વેળા કરતી નહીં. છોકરીવાળા આવે તો ઉલટા કે સીધા કોઈ પણ સવાલ જવાબ કરતી નહીં હો બેટા. હા, એ બધું તારા મમ્મી પપ્પા ને ભાઈ ચલવે, પારકા ન ચલવે. ને બેટા, છોકરીવાળા આવી રહ્યા છે, એના બા અને હેતલ. છોકરીનું નામ હેતલ છે. પણ તમે તો લગ્નની વાત કરો છો. નામ જ કેવું ઓલ્ડ ફેશન છે. છોકરી તો કેવી હશે? હે ભગવાન, તું ચૂપ રે ને. આને કોને મૂંગી રે? બધામાં જ દોડડા પણ કરવા જોઈએ છે. વડીલો બેઠા છે ને વડીલો વાત કરી રહ્યા છે ને. હું પણ વડીલ છું આ ઘરની. જો તો સાંભળે એમાં નો એને એ. એકબીજાને પસંદ આવે ને તો લગ્ન કરાવી નાખવાના. બસ હાલ હવે. અરે આ તમારા લોકોના મગજને શું થઈ ગયું છે? એક કામ કરો, કાલે જ બોલાવી લો ને લગ્ન કરાવી દો કાલે. તો શું તારા ભાઈને તારે આખી જિંદગી કુંવારો રાખવો છે? બેટા, આજે નહીં ને કાલે લગ્ન તો કરાવવા જ પડશે ને. રવિવારે આવે છે જોવા માટે. ક્યાંય જાતો નહીં તું પાછો. પછી આગળ વાત. હા ને શું થયું આને કેમ તોબડો ચડી ગયો? ખબર નહીં, એનું એ જ જાણે. એના મનમાં શું ચાલે ને સમજાતું નથી.
તારા લગ્નની વાત કરે એમાં એ દુઃખી થાય જાણે તને સાસરે વિદાય ના આપવાની હોય અમારે. એને તો રાજી થવું જોઈએ, ભાભી ઘરમાં આવે છે એને. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, એ માની જશે. એને એમ કંઈક છે ને અજુગતું લાગતું હશે, નવું લાગતું હશે, મારા ભાઈના લગ્ન એમ. શું હા જા તારો ફોન લે, નહીતર પેલી બધું બેલેન્સ ઉડાડી નાખશે. અલી ફોન આ તમારો ફોન. આ લોકો નહીં સુધરે. ઈ નહીં સુધરે, પાછળ હોય ઈ નહીં સુધરે. આવે હા મને આમ અચાનક કેમ બોલાવ્યો? બસ વાત જ એવી છે બેટા, જો પહેલેથી હું તને આ વાત કરત ને હા તો પેલું કહેવાય ને કે વાત તો બધી હો થઈ જાય અને કામ ન થાય તો કે લ્યો મોટા ઉપાડે બહુ બધું રાખ્યું હતું ને એનું કાંઈ પરિણામ તો આવ્યું નહીં. અરે મોટા બા હું બધું સમજી ગયો કે ઓલી જાત્રાની બસ જવાની છે તો મારું નામ લખાવ્યું કે નહીં. તમારું નામ લખવી જ નાખ્યું હોય એમાં તમારું ઉપાધિ ન કરવાનું હોય. અશોક, હા જાત્રાની વાત ક્યાં કરે છે? આજે તો હું તને એવા સમાચાર આપીશ ને કે કદાચ તું પણ રાજી થઈ જશે. રાજી હું થઈ જઈશ એટલે જલ્દી આપો સમાચાર હાલો. બેટા તને તો ખબર છે ને કે હેતલના માવતર તો છે નહીં અને એને હું જ મોટી કરું છું. તો દીકરીની જાત નાનેથી મોટી કરતાં કરતાં તો ચિંતામાં ને ચિંતામાં મોટી તો કરી, ભણાવી ગણાવી, હવે લગ્નની ઉંમર એની થઈ ગઈ છે. અને તું માનીશ, મારો ભગવાન મારી સાથે છે. એક દરવાજો બંધ કરે ને તો બીજા 10 ખોલી નાખે. મારી હેતલ માટે હું ક્યાંય પણ છોકરા જોવાનો હજી તો વિચાર કરું ને એ પહેલાં જ સામેથી છોકરાવાળાના મમ્મીનો ફોન આવ્યો હતો. અરે હા તો બહુ ખુશીની વાત કહેવાય. હા, અને મારે તો તને ત્યારેય સાથે રાખવો હતો પણ હજી ખબર તો હોય નહીં કે જ્યાંથી ફોન આવ્યો છે ત્યાં થશે નહીં થાય એ તો હજી ખબર હોય નહીં. એટલે મેં કીધું જરાક થોડુંક વાત નક્કી થવા જાય ને પછી હું મારા અશોકને વાત કરું. તો બેટા એમનો ફોન આવ્યો ને, ફોનમાં તો એની વાતો સાંભળીને એનો ઉત્સાહ જોઈને હું તો રાજીના રેડ થઈ ગઈ. મેં કીધું મારી દીકરીને બસ એ સારું ઘર મળે ને અને મારી આંખ બંધ થાય ને તોય મને શાંતિ રહે. વાહ! અને કેદીનું નક્કી કેદીનું કર્યું છે આમ જોવા જવાનું? કહું ને તને, પછી તો હું એના મમ્મીને રૂબરૂએ મળી આવી. અને આ રવિવાર આવે છે, હા બસ રવિવારે જોન રાખ્યું છે. બહુ સારું થયું. તો જુઓ કેવા માણસો છે એ પેલા તમે જોઈજો હો. અરે તું એવી ક્યાં વાત કરે? પહેલાં એમનો ફોન આવ્યો, ફોનથી વાત કરી, મને થોડો ઉત્સાહ જાગ્યો એટલે એમણે મને ફોન પર પૂછ્યું. તો એમણે મને ફોન પર એમ કીધું કે મારે તમને રૂબરૂ મળવું છે તો હું તમારા ઘરે આવું કે તમે મારા ઘરે આવો? મેં કીધું હું જ આવીશ. મેં શું વિચારીને એમને એમ કીધું કે હું આવું છું ખબર છે તને, કે જે ઘરે મારી દીકરી જવાની છે એ ઘર કેવું છે એ જોવા માટે મેં એમ કીધું કે હું જ તમને રૂબરૂ મળવા આવું છું. પણ અશોક એમનું ઘર જોઈને તો મારી આંખો ચાર થઈ ગઈ. અરે વાહ! મેં કીધું મારી દીકરીને તો અહીંયા રામના રાજ હશે. અને બસ જો આ રવિવારે રાખ્યું છે તો મેં કીધું બીજાને કહું કે ન કહું, નક્કી થાય પછી બધાને કહીશ. પેલા મારા અશોકને તો કહું. સારું છું મને સમાચાર આપ્યા. હા શું કહું ને તો મને આ હેતલની જ ઉપાધિ હતી કે એનું ક્યાંક જોણ જોવાય પછી એના લગ્ન થાય. હા અને હું શું કહું આપ નવો પડદો લગાવ્યો? હા મને હું ખબર કે તું આજ બુસ્કોટ પહેરીને આવીશ, ના ના પણ જો ને દેવ મેચ જેવું થઈ ગયું ને. હા એ વાત છે. અને બા હું શું કહું તમારી છોકરાને જ નથી જોયો ને? નથી જોયો. હા તો જોઈ લેજો કેવો છે કેવો નહીં. જો એને મમ્મી હારા છે એટલે છોકરો જવો કે હારો જ હોય. જો હું તને એક વાત કહું, જેવું ઝાડ હોય એવા જ ફળ હોય કે નહીં? આંબા ઉપર કઈ લીંબોળી થાય? નહીં નહીં થાય, એના પર કેરી જ થાય. એવી રીતે જેના માવતર સારા હોય, સંસ્કારી હોય તો એના બાળકો પણ એવા જ હોય. સાચી હે ને? વાત છે તમારી. બસ તો હવે બીજું ક્યાં જોવાનું છે? હા. અને રવિવારે જોવા જાવ તો મારા જેવું કઈ કામકાજ હોય ને તો અરે તમતાર કહેજો. કહીશ. હો? અને હું શું કહું છું કે મેં તો જો ફોનમાં વાતમાં કહી દીધું હા કે મારી દીકરી બહુ રૂપાળી નથી, છે ભીનેવાન,
તો કે અમારે રંગરૂપથી કાંઈ લેવા દેવા નથી, બસ કંકુ ને કન્યા જોઈએ છે, તમારી દીકરીનું રૂપ રંગ નથી જોતું. બહુ હાસું કીધું તમે, કારણ કે પહેલાં આપણે કહી દેવી ને તો હું સામેવાળાને થાય કે નહીં આ હાવ ચોખ્ખા મનના. હા, પછી એના મનમાં હોય કે આ તો રૂપાળી આવશે અને જઈને જોવે આંગણેથી જ અને મોઢા બગડી જાય, એટલે મેં તો પહેલાં જ કહી દીધું બેટા. સારું છે. ચાલ તો હા, હાલો. મારે જરાક દવાખાને જવું. હા તો હાલો, હારે આવું. અરે ઈ તો અરે ના ના, આ છે ને ઉધરા મટતી નથી. હું ગાડી લઈને જ આવ્યો છું. જુઓ, ભારતીબેન સાથે વાત થઈ ગઈ છે, એ લોકો એમના ઘરેથી નીકળી ગયા છે, એટલે આપણા ઘરે આવવાની તૈયારી જશે, કારણ કે અડધો કલાકનો રસ્તો છે એમના અને આપણા ઘર વચ્ચે. પણ હું શું કહું છું, બોલો, તમે જ બોલી લો, શું કહેવા માંગો છો? પણ એ છોકરી હોતે ને હારે આવવાની છે ને. હા, એના બા અને છોકરી બંને હારે જ આવવાના છે ને, તમે કેમ આટલા મૂંઝાયેલા છો? પણ દામિની ક્યાં છે? એને નહીં જોવી પડે છોકરીને. દામિનીની વાત જ જવા દો. સવારમાં મેં એને કહ્યું કે આજે છોકરીવાળા જોવા આવવાના છે, તું અહીંયા ઘરે રહે, તો મને કે ના, મારી બેનપણીના ઘરે અગત્યનું કામ છે, હું ઘરે ના રોકાઈ શકું. એમ કે છોકરી જોવાની છે, એમાં મારે શું કામ, એમ કરીને જતી રહી. અરે પણ એવું હોય તો એને કહેવાય થોડી વાર અહીંયા આવતી રહે, પાછી ભલે ને બેનપણી આવી જાય. સમજાવી, મેં એને કહ્યું કે છોકરીવાળા જાય ને પછી જતી રહે છે તારી બેનપણીને કે, પણ માને કોણ, તમારા જેવી જિદ્દી છે ને. પછી જો એ આવી ગઈ હોત ને તો હારો બધું થઈ રહે, તમને એ હોત ને જોઈ લે ને છોકરી એમ. પણ મારા ઉપર એનો ફોન આવ્યો હતો, એને એવું કીધું કે આવે ને એટલે છોકરીનો ફોટો મોકલજો. સારું, હા, તું વાત કરવા જાય ને ત્યારે એ છોકરી પાસેથી, એટલે કે હેતલ પાસે એનો ફોટો લઈ અને ધામિનીને મોકલી દેજે, કારણ કે તમે ભાઈ બેન ગમે એટલા ઝઘડો, હવે તું મોઢામાં આંગળા નાખીશ. અરે એમને એટલે એ આવે ને ત્યારે કઈ મોટામાં આંગળા બાંગળા નાખતો નહીં. અરે એની પાસે ફોટો કેમ માગો એમ વિચારું. ફોટો લાવી તારો એમ કહેવાય, એટલે ફોટો માંગ્યો. સેલ્ફી પાડી લેવાય, હવે તો જમાના બદલાઈ ગયા ને બેટા. રીચાબેન, આવો. જય શ્રી કૃષ્ણ. હા, આવો આવો ભારતીબેન. હા, બેસો. બેસ બેટા. હા, ભારતીબેન, હા, મારા હસબન્ડ નરેશ અને હા મારો દીકરો શ્રીદેવેન. હા, આ મારા દીકરાની દીકરી હેતલ. જય શ્રી કૃષ્ણ જય શ્રી બેટા. કૃષ્ણ. હાવામાં કોઈ તકલીફ નહીં ને? એકવાર આવી ગઈ છું ને, હવે ક્યાં ગોતવું પડે? એ તો મને ખબર છે, પણ છતાંય અમારી પૂછવાની ફરજ તો બને ને. હા, જો આજે રવિવાર એટલે એના પપ્પાને પણ રજા અને મારા દેવેનને પણ રજા. હું તમારા માટે પાણી લઈ આવું. અરે નથી લાવવું. અને આ જો ગરમી કેટલી પડે તો રસ્તામાંથી અમે શેરડીનો રસ પીતા આવ્યા, એટલે હવે જગ્યા નથી. સાવ સાચી વાત કીધી. અત્યારે ગરમી એ તો માજ જ મૂકી છે. હા. જુઓ ને, હા, અમારા બાજુમાં છે ને હમણાં હાર્ટ એટેક આવ્યો હતો નહીં? હા, હા, હવે ભૂલી ગઈ. ભારતીબેન હારે એવું ઘર જેવું બની ગયું છે ને કે વાતો કરતી નથી. હા, હું શું કહું, હેતલ બેટા કેટલું ભણી છે? બહાર કર્યું છે. 12 ચોક. ભણવામાં તો હોશિયાર હતી, કોલેજ એને કરવી હતી, પણ એટલું હું પહોંચી વળું એમ અને નહોતી. અમે પરિસ્થિતિ હોશિયાર ગમે એટલા હોય છોકરા, પણ પરિસ્થિતિ જેવી હોય ને તો જો ભણવું હોય ને તોય નથી ભણી શકાતું. અરે કાંઈ વાંધો નહીં બેટા. અને મેં આમ પણ વિચાર્યું કે 12 સુધી તો છોકરીઓને બહુ થઈ ગયું, હા. એને ઘરે જઈને તો રસોઈ પાણી જ કરવા છે ને, એને ક્યાં નોકરી કરવી છે? અરે મારું એમ તમને કહેવાનું, ન ગમ્યું? ના ના, ગમે અરે, ને. મારું એમ કહેવાનું કે જો એકબીજાને પસંદ આવી જાય અને જો એને આગળ ભણવું હોય તો હજી ક્યાં નથી ભણી શકાતું. હા, અમે ભણાવીશું. જુઓ, અમે તો માનીએ છીએ કે ભણતરથી એવું મોટું સુખ કોઈ નહીં, એટલે ભણવું તો જોઈએ. તમે તમારા પરિસ્થિતિને આધીન છોકરીને ન ભણાવી તો વાંધો નહીં, હા. પણ આગળ જતાં કદાચ દેવેન અને હેતલની હા હોય અને આગળ વધીએ અને હેતલને ભણવું હશે તો ભણાવીશું, કોઈ વાંધો નથી. જો તને ભણવાની બહુ ઈચ્છા હતી ને, હા. તો જો આ લોકો જ તને ભણાવશે, ધ્યાન દઈને ભણજો બેટા. પણ એ પહેલાં એકબીજાને પસંદ આવે પછીની આગળ વાત છે ને. હા હા. અને આ દેવેનની ઉંમર કેટલી છે? હા, વધારે નથી, 25 વર્ષ થયા. શું છે ને કે પહેલાં એને એનું ભણતર પૂરું કર્યું, 1 વર્ષ જોબ ટ્રેનિંગ લીધી અને હવે પરમેનન્ટ જોબમાં લાગી ગયો. અને અમે નક્કી જ કર્યું હતું ભારતીબેન કે અમારો દીકરો પરમેનન્ટ જોબમાં લાગે ને પછી જ એના લગ્ન કરાવવા છે. અને જુઓ, ભગવાનની મહેર થઈ કે
તમારા જેવા સારા માણસો પણ મળી ગયા. આ બધી વાત પછી કરીએ આપણે. દેવેન, હેતલને આપણું ઘર તો બતાવ. હા ચાલ શું છે જા બેટા. વાતચીત? હા કરી લે ને. હા જા બેટા. જા બેટા. હા ચાલો જો બેન, અમારે એની જોડી એ કેવી જામે છે હે ને? એ તો એકબીજાને પસંદ આવે પછીની વાત છે ને બેન. હા. અને અમારે એક આ દેવેન છે અને એક અમારે દીકરી છે. અચ્છા. હા, અત્યારે એ બહાર ગઈ છે. હા, મારી દીકરીને અગત્યનું કામ હતું એની બેનપણીને ત્યાં, એટલે એ ત્યાં ગઈ છે. પણ જો છોકરા છોકરી આવી જાય અને હા પાડે ને તો ભારતીબેન તમે જરાય ચિંતા ન કરતા. અમે બધી જ તૈયારી અગાઉથી કરી છે. તમારે કોઈ ચિંતા કરવાની રહેશે નહીં. હા. જેમ મેં આગળ પણ તમને કહ્યું હતું ને, બસ અમને તો કંકુ ને કન્યા બે મળ્યા એટલે ભગવાન મળ્યા. તોય છે ને રીચાબેન, નરેશભાઈ, મેં મારી યથાશક્તિ એની તૈયારી તો કરી જ છે. પછી એમાં કંઈ ઓછું વધુ થાય તો હા, કાંઈ નહીં. છોકરા અને છોકરી આવે ને એને પૂછી જ લઈએ ને આપણે કે એ લોકોનું શું માનવું છે, હા છે કે ના છે, જાણી તો લઈએ આપણે. હા. તો બસ આવતા જ હશે એ લોકો. જો આ બંનેને ધ્યાનમાં આવી જાય ને તો સોનામાં સુગંધ પડી જાય. બેસ બેટા. દેવે, હેતલ, તો બંનેની આ છે. તો પછી હવે રાસાની જોવાની. કરો ગોર બાપાને ફોન અને તારીખ નક્કી કરો. અને કરો કંકુના. હા. હા, તમે મોબાઈલમાં શું કરી રહ્યા છો? જગ્યા કેમ આટલું બધું સ્ટોરેજ ફૂલ થઈ ગયો છે? આ આપણા લગ્નના ફોટા ને એ બધું છે ને એ અત્યારે મેં પેનડ્રાઈવની જગ્યાએ મોબાઈલમાં લઈ લીધું છે એટલે અચ્છા. સ્ટોરેજ થઈ ગઈ છે ફૂલ. ના જોતા હોય ને એવા ફોટા ડિલીટ કરી દેવાય. એક બે સારા હોય ને એ રખાય. અચ્છા એવું હોય તો જગ્યા ખાલી થાય નહીં? બોલો, મને એમ કે જે નહીં જોતા હોય એ ફોટા ડિલીટ કરી દઈશ તો જગ્યા થશે. બરાબર છે. હા, ફેમિલી ફોટા એક પણ ડિલીટ ના થવો જોઈએ હો. ધમકી આપસ? ધમકી નથી આપતી, તમને કહું છું કે સારા સારા ફોટા ડિલીટ થઈ જશે ને તો મેમરી નહીં રહે આપણી પાસે આપણા મેરેજની. અત્યારે મારા મોબાઈલમાં મેમરી નથી, એનું કંઈક કરવું પડશે ને. કંઈ નહીં, તમને જે ઠીક લાગે ને એ રીતે કરી દો. હું શું કહેતી હતી કે આપણા મેરેજ થયા ને એને 1 મહિનો થઈ ગયો છે. હા, આપણી આ- વેરી ગુડ. આપણે કઈ હોટલમાં જવું છે? તમે જે હોટલમાં લઈ જશો ને એ હોટલમાં. તારે તો ના પાડવી જોઈએ. આ હમણાં લગ્નનો ખર્ચો થયો છે. હા, તો હું જોતી હતી કે તમે મને શું કહેવાના છો. બાકી મારે કોઈ હોટલમાં જવું નથી. એવું લાગશે ને તો હું ઘરે પાણીપુરી બનાવીને ખાઈ લઈશ. હું પણ એ જ જોતો હતો કે તું શું કહેવા માંગે છે. બાકી હાચીને આપણે હોટલમાં જશું બસ. હા, આપણે નથી જવું. જો આપણે છે ને આપણે બંનેને જવું હોય ને હોટલમાં તો નથી જવું. ફૂલ ફેમિલી જવું હોય ને તો જઈશું. તો બોલો. તને શું લાગે છે આ મમ્મી પપ્પા અને બેન આ બધાને લીધા વગર જશું આપણે? તને ખબર છે કદાચ આપણે બે નક્કી કર્યું હોત ને તો એ અમારી બેનડી છે ને એ તો અરે આ વાત જ. મને નથી લાગતું કે એ આવત, કેમ કે હું હતી ને એ ગ્રુપમાં એટલે. સાચું એટલે? કહું ને તો આપણા મેરેજને 1 મહિનો થઈ ગયો છે. હા, મમ્મી પપ્પા અને તમે બધા મારી સાથે બહુ સારો બિહેવિયર કરો છો, પણ ખબર નહીં આ દામિની બેનને શું થયું છે. એ મારી સાથે સરખા મોઢે વાત પણ નથી કરતા અને એને મારી સાથે રહેવું કે આ ઘરમાં રહેવું પણ નહીં ગમતું. એટલે શું કહેવા માંગે છે તું? શું પ્રોબ્લેમ થયો દામિનીને? થયો કંઈ નથી પ્રોબ્લેમ, પણ ખબર નહીં મને એવું લાગે છે એ મારી સાથે વાત કરે છે ને તોય ચીડાઈને વાત કરે છે, જેમ કે હું એને ગમતી ના હોય અને ફરાણે તમે મને લઈ આવ્યા હોય ને આ ઘરમાં. મને એવું લાગે છે. ના ના હવે એ બિચારી નાની છે, હજી નાદાન છે, હજી તો કોલેજમાં આવશે. જો હે? એટલી બધી પણ નાની નથી કે એને ખબર ના પડે, અને હું એટલી બધી પણ બુદ્ધુ નથી કે મને ખબર ના પડે કે સામેવાળો વ્યક્તિ મારી સાથે કઈ રીતનો બિહેવિયર કરે છે. એવું નથી, હજી એને આ આપણા વ્યવહારની સમજ જ નથી એને હજી. એટલે હજી નાની છે એટલે એને એવું બધું એનું મનમાં ન લેવાનું હોય એટલું બધું. હવે હું મનમાં નથી લેતી ને, હું તો જસ્ટ તમને વાત કરું છું. અને તમે એને નાની નાની કરીને માથે ના ચડાવતા બહુ, કારણ કે
મને નથી લાગતું કે દામિની બેનના લક્ષણો બરાબર હોય. જો તને કહી દઉં, તું આ 1 મહિનાથી આવી છે ને, આ અત્યારે હું એને 22-23 વર્ષથી એક જ ઘરમાં એક જ સાથે રહીને એને સમજું છું. એટલે મને ખબર છે કે એ કદાચ મનમાં આવશે ને તો તરત બોલી જશે, કોકને કંઈક કહી દેશે, પણ એ કોઈનું દિલ કે કોઈને ખોટું લાગે એવું ક્યારેય નહીં કરે. તમારી એ વાત બરાબર છે, પણ બીજી વાત એ કે તમે એમ કહો છો કે નાની છે એને ભાન નથી પડતી, તો આ ન બોલવાનું બોલે છે તેમાં તેને ભાન પડે છે. તું છે ને, તું પણ એની પાછળ હાથ ધોઈને પડી ગઈ છો. હું એની પાછળ હાથ ધોઈને નથી પડી. હા, તો સમય જતાં આપણને ખબર પડી જાય ને કે દામિની બેનને મારાથી શું પ્રોબ્લેમ છે. તો હું તો એટલું જ ચાહું છું કે દામિની બેનને જે પ્રોબ્લેમ હોય ને એ સોલ્યુશન કરવા માંગુ છું હું, બીજું કંઈ નહીં. તું એની ભાભી છો અને દામિનીને ભાભીથી શું પ્રોબ્લેમ હોય? તો હવે દામિની બેન જ જાણે કે શું પ્રોબ્લેમ હોય. જો તો એવું કાંઈ નથી. આ તારા મગજમાં જે બીજું વિચારે છે ને એ કાઢી નાખ. કંઈ વાંધો નહીં. તમને એવું લાગે છે ને કે હું 1 મહિનાથી આવી છું એટલે મને કંઈ ખબર નહીં પડે, તો તમે જ દામિની બેનને પૂછી જોજો કે આપણે ત્રણેય હોટલમાં જશું. એ હા પાડે ને તો મને કહેજો. મને તો ખબર જ છે કે એ નહીં આવે, એ ના જ પાડશે. જો તો અત્યારથી તું જ આવું વિચારી લઈ છે. કાંઈ નહીં, હું છે ને હમણાં જ જઈને દામિનીને પૂછી લઉં. એ શું કહે છે ને એ પણ પૂછી લઉં, અને તને અને એને તારાથી શું પ્રોબ્લેમ છે એ પણ પૂછી લઉં. બસ ઓકે. વધારે ચિંતા ના કર અને આરામ કર. કેટલું ગંદુ થઈ ગયું છે બધું જ. મમ્મી હા, શું છે? મમ્મી તો એવી રીતે બોલે છે જાણે પહેલી વાર મને જોઈ હોય. જોઈને પહેલી વાર તને આવી રીતે જોઈ કામ કરતા. આ મારા રાજમાં છે ને કોઈ દિવસ કામ નથી કરવા દીધું તને. ઓહો, આ કયા મોડે બોલે છે મારી દીકરી? આજ મોઢે બોલું છું. તને જરા શરમ નથી આવતી? ઘરમાં વહુ આવી ગઈ છે ને તું કામ કરે છે. લો બોલો, વહુ આવી ગઈ એટલે શું? મેં મારા હાથને તાળા મારી દીધા, પગને તાળા મારી દીધા છે? મારી ન દીધા હોય ને તો મારી દેવાના હોય. અરે તમારી ઉંમર થઈ ગઈ છે, હવે શરમ કરો. હું ને ભાભી છીએ ને ઘરમાં કામ કરવા માટે, તમારે કામ કરવાની શું જરૂર છે? અને આ ભાભી ક્યાં છે? તમે આ ટીવી સાફ કરો છો, ભાભી ક્યાં છે? અરે કે એનું કામ કરતી હશે, અને આવા નાના મોટા કામ કરી લઉં ને તો કાંઈ હું ઘરડી નથી થઈ ગઈ. તારા પપ્પા જોડે બજાર જઈ શકું, ખરીદી કરવા જઈ શકું, હરવા ફરવા જઈ શકું, ને ઘરના કામ કરવામાં મને હું ઘરડી થઈ જાઉં એમ? હા, થઈ જ જવાનું હોય ને. જો મમ્મી, હા તમે શું કીધું હતું? ભાઈના લગ્ન થાય એટલે તમારે નિવૃત્ત થઈ જવાનું છે, બરાબર છે? કીધું હતું. નિવૃત્ત થઈ જવાનું છે, હજુ તારા લગ્ન બાકી છે. અને વહુ આવીને એને કંઈ 2-5 વર્ષ નથી થઈ ગયા. 1-1.5 મહિનો થયો છે. હા, જે ટીવી સાફ કરો છો. ગઈકાલે કચરું વાળતા હતા અને એની આગળ વાસણ ધોતા હતા. બેટા. આ નાના મોટા કામ કહેવાય? આ બધા કામ તો ભાભીએ કરવાના હોય ને. શું કામ એને કરવાના હોય? અને એને કઈ ગધેડી પકડી છે કે આવતા વેત આપણે એને ઘરનું બધું જ કામ સોંપી દેવાનું? આ જ મેન્ટાલિટી મને લોકોની નથી ગમતી. અરે દુનિયામાં વહુ આવે એટલે શું એને કામ કરવા માટે લાવીએ છીએ, અને આપણે શું આપણા કામને તાળા મારી દેવાના? કેમ? આ તમારી વહુ નહીં નવાઈની છે, એના ઘરે કામ તો કરતી જ હતી ને. કરતા હતા કે નહીં ભાભી એમના ઘરે કામ? અરે એમના બાની તો સાવ ઉંમર થઈ ગઈ છે, તમારા કરતાં પણ ગઈઢા છે, તો પણ ત્યાં કામ કરતા હતા કે નહીં? તો અહીંયા તેમને કરવું જોઈએ ને. આ તો છે ને અહીંયા જોઈ તું લાદું ચડી ગયું. નણંદ છે, ઘરમાં સાસુ છે, પછી એમને શું કામ કરવાનું હોય? આ તમે છે ને કહી દઉં છું, અત્યારથી ભાભીને માથે નહીં ચડાવતા. અરે પણ હું ક્યાં બિચારીને માથે ચડાવું છું? ચડાવી જ ને, કામ નથી કરવા દેતા. કહેતા હશો ને, બેટા તું બેસ, હું છું ને, હું બધું કામ કરી નાખીશ. અત્યારે નવું છે ને, બધું સારું લાગે છે. આ ટેવ પડી જશે ને તો બધું કામ તમારી પાસે કરાવશે. અરે પણ એ ઘરના બધા જ કામ કરી લે છે. તું વિચાર કર, 2 ટાઈમનું જમવાનું, 2 ટાઈમનો નાસ્તો, અને ખાસ હા અઠવાડિયાથી કામવાળી રજા પર ગઈ છે ને ત્યારથી તો ઘરનું બધું જ કામ સંભાળે છે. પણ તને છે ને તારી ભાભીમાં ખોટ જ દેખાય છે. જે દિવસથી પરણીને આવીને એ દિવસથી તું કંઈક ને કંઈક વાંધા વચકા કાઢે છે. મને લાગે છે કે તને તારી ભાભી પસંદ નથી. અરે તમને નથી દેખાતું? આ મેં જે કર્યું એ બધું જ દેખાઈ ગયું. ભાભી જે કરે એ નથી દેખાતું. આ ભાભી સામે કેવા જવાબ આપે છે ખબર છે ને તમને? કેવા જવાબ આપે છે? મને તો કોઈ દિવસ જવાબ નથી આપ્યા. મને આપે છે ને. અમારી સાથે જ્યારથી લગ્ન કરીને આવે ને ત્યારથી એક પણ દિવસ એવો નથી ગયો કે સરખી રીતે વાત કરી હોય. આ નણંદ તો આંખમાં ખટકે છે ને એમને. શું કામ ખટકે? પણ તું પૂછી જુઓ ને, ખબર પડશે. પૂછજો એમને કે તમે
તમે દામિનીને ગમે તેમ જવાબ આપો છો કે નહીં? જો બેટા, હેતલના સ્વભાવ પ્રમાણે મને નથી લાગતું કે તને કોઈ પણ સામે જવાબ આપતી હોય. છતાંય જો તારા સાથે કંઈક અનબન થઈ હોય તો ઘર છે, બે વાસણ ખખડે બેટા. મારા સ્વભાવ પરથી એવું લાગે છે તમને પોતાના પર નહીં પણ બાળકા ઉપર વિશ્વાસ છે એમ ને? અરે મેં ક્યાં કહ્યું કે તારો સ્વભાવ ખરાબ છે? તારો તમે જ સ્વભાવ- કહ્યું કે હેતલનો સ્વભાવ પ્રમાણે એવું લાગે છે કે કાંઈ ના કરતી હોય એટલે મારો સ્વભાવ એવો છે હું ઝઘડવા જતી રહીશ. તું દરેક વાતને ઊંધી રીતે શું કામ પકડે છે? હું એમ કહું છું કે હેતલનો સ્વભાવ થોડોક નરમ છે. હા, એ સામે બોલે એવી નથી. ના નહીં કોઈ દિવસ મને જવાબ આપ્યો નથી, તારા પપ્પાને જવાબ આપ્યો કે નથી તારા ભાઈને જવાબ આપ્યો, તો તારી સાથે શું કામ એવો વ્યવહાર કરે? તમારા બધાની સામે તો સરખી રીતે જ રહીને આ લગ્ન કરીને તો હું જવાની છું ને, મને સાચવવાનો શું મતલબ? અને જોવો, હું તો તમને ચેતવી રહી છું કે ધ્યાન રાખજો. અત્યારે માથે ચડાવશો ને તો કાલે સવારે માથે બેસીને માછલા ધોશે. તને એવું લાગે છે માથે બેસીને માથલા ધોશે? કાલે ઉઠીને તું સાસરે ગઈ ને તારી સાસુ તારી સાથે ગેરવર્તન કરે તો મારો તો જીવ બળે કે નહીં? એ પણ તો કોઈકના ઘરની દીકરી છે અને આપણા ઘરે આવી છે તો આપણે એને પ્રેમથી રાખવાની. ને જો બેટા, ઘર છે, આ બધા ઝઘડા, કોકને અનબન કે મન મોટાવ ચાલતો રહે. એના માટે કંઈક એવું ન હોય કે એ ખરાબ ને આપણે સારા ને આપણે ખરાબ ને એ સારી. હું એવું કાંઈ નથી કહેતી, પણ જોજો તમે. અને તમને શું લાગે છે આવું બધું કરીને મને શું મળવાનું છે? અરે હું શું કામ ને તમારા બધા વચ્ચે ફૂટ પડાવ? મારે શું લેવા દેવા? હા, તો મને જે સાચું લાગ્યું ને મેં તમને કહી દીધું. અને એમ પણ તમે છે ને બહુ ભોળા છો. આ કોઈ પણ છે ને એમની વાતમાં તમને ભોળવી દે. શું કામ ભોળવે પણ મને હેતલ? એને શું મળવાનું મને ભોળવીને? મને સમજાતું નથી હો બેટા. પહેલાં આપણા ઘરમાં કોઈ દિવસ મગજમારી નહોતી થતી, પણ હેતલ આવીને એ દિવસથી તારી, હેતલની ને મારી આમ તું મેં નાની નાની બાબતમાં ચાલે તો છે જ. હું એ જ કહું છું કે જુઓ, થોડું ધ્યાન આપો. વિશ્વાસ ના આવે ને તો ચેક કરો ક્યાં છે તમારી વહુ, પછી મને કહેજો. હા, શું કરો છો? આ દિવસમાં કેટલી વાર તૈયાર થાવ છો તમે? સવારે એકવાર તૈયાર થવાનું હોય, આખો દિવસ કાચની સામે માથા ના ઓળ્યા કરવાના હોય. સવારે તમે મારી ઉપર કચરો નાખ્યો હતો ને એટલે મેં માથું ધોયું અને અત્યારે ઓળાવતી હતી. બોલો ને શું કામ હતું તમારું? મેં કચરું નાખ્યું? ક્યારે કચરું નાખ્યું? હા, સવારમાં તમે મારી ઉપર કચરો નાખ્યો જાણી જોઈને. જાણી જોઈને? કોણે કીધું જાણી જોઈને કચરું નાખ્યું હતું? અરે તમારે ત્યાં ના ઊભું રહેવાય ને. મને શું ખબર હતી કે તમે નીચે કચરું વાળો છો? મારું ધ્યાન નહોતું અને મેં તો કચરાનો ઘા કર્યો. ત્યાં તમે નીચે ઊભા હતા. હવે એમાં હું શું કરી શકું? તમારી ભૂલ છે, તમારે ત્યાં ના ઊભું રહેવાય. હા, મારી જ ભૂલ છે. આજ ભગવાને તમને બે કોડી જેવી આંખો આપી છે. આવડી મોટી માણસ નીચે ઊભી હતી એ ના દેખાણું? અરે સોરી, તમને દેખાણું હશે પણ તમે જાણી જોઈને કચરાનો ઘા કર્યો મારી માથે. જાણી જોઈને કર્યો. હવે શું કરી લેશો? કીધું ને એકવાર કે મેં જાણી જોઈને કંઈ નથી કર્યું. તમારે સાચું ન માનવું હોય તો એ તમારી પ્રોબ્લેમ છે. અને મને ભગવાને બે કોડી જેવી આંખો આપી છે તો ભગવાને તમને હાથ પગ આપ્યા છે ને, એનો ઉપયોગ કરો. આમાં શું થઈ ગયું? બીજી વાર નાવું પડ્યું તો, માથું ઓળવું પડ્યું તો, કઈ નાના થઈ ગયા? તમારી હાઈટ ઘટી ગઈ? ઘટી જાય. આ તમારી જેવી માથા ભરે નણંદ મળે ને તો બધું ઘટી જાય માણસનું. હાય લા, જરાય નાક કાન શરમ જેવું તો છે જ નહીં તમારે તમને. છે? આ તમે કોની સાથે વાત કરો છો? આ હું તમારી ભાભી છું. તમને જરાય શિસ્ત છે વાત કરવાની? ટ્રીક છે તમારી પાસે? નહીં ને? અને તમને છે? તમારા પર બહુ સંસ્કાર છે તો તમે શું કામ આવી રીતે વાત કરો છો? પ્રેમથી સમજાવો મને. કરવી પડે, જેવા સાથે તેવા. હા, તમારી પાસે જો હું સંસ્કારના મારા પોટલા ખોલીને બેસી જઈશ ને તો તમે તો આ જન્મે નહીં આવતા, 7 જન્મે સુધરવાનું નામ નહીં લો. એ જ તો વાત હું કહું છું તમને, જેવા સાથે તેવા. આ તમે જેવા છો એવી હું થઈ રહી છું. અને એટલો બધો પ્રોબ્લેમ હતો તો લગ્ન પહેલા શું કામ આ પાડી દીધી? લગ્ન કરીને ના અવાય ને આ ઘરમાં. ત્યારે તો બહુ કહેતા હતા કે બધા બહુ સારા છે. હા, તો લગ્ન કરવા હતા, આગળ પાછળ કોઈ છે નહીં એટલે લગ્ન કરવા હતા ને તમારે. જુઓ, તમે આ રીતે મારી ફેમિલી ઉપર ના જતા. મહેરબાની કરીને આજ સુધી મેં તમારી ફેમિલી ઉપર તમને ક્યારેય નથી કીધું. અને રહી વાત લગ્ન કરવાની તો એ તો તમારા ભાઈએ પણ મને પસંદ કરી હતી અને તમારા મમ્મી પપ્પાએ કરી હતી. તો ત્યારે તમારે બહાર ના જવાય ને? નસીબ ફૂટલા હતા ને એ લોકોના. મારા ભાઈના નસીબ ફૂટેલા છે કે તમે મળ્યા. ના હોત ને તો વધારે સારું હોત. હવે 10 કલાક તૈયાર થશો કે પછી બીજા કામ પણ પતાવશો? તમે આ ઘરના મહેમાન નથી. તમારે પણ એક હળીના બે કટકા કરવાની જરૂર છે. મહેમાન જ છું કહેવાય છે ને. દીકરી તો પારકી થા પણ કહેવાય. કાલે સવારે લગ્ન કરીને જતી રહીશ. જેટલો સમય છું એટલો સમય આરામ કરું ને. તમે આ ઘરમાં આવ્યા છો વહુ બનીને તો તમે કામ કરો. કાલ સવારે તમે પણ બીજાના ઘરમાં વહુ બનીને જશો ત્યારે
તમને પણ કહેવામાં આવશે કે આ તારી માએ તને કંઈ શીખવાડ્યું નથી. કરીશ ને, હું કામ કરી લઈશ ત્યાં, પણ અત્યારે તો નથી કરવાનું ને મારે. અને એમ પણ એ લોકો જે કહે છે એ મને અને મારી માને કહે છે ને. તમે શું કામ માથે ઓળો છો? વાવ, આ તમારી મા ઉપર તમને કોઈક બોલી જાય તો તમને સારું લાગશે. આ તો પેલી વેલી એવી દીકરી જોઈ છે કે માને ગમે તે કહી જાય, દીકરીને તો સારું જ લાગે. સારું જ લાગે ને, એવું તમને લાગે છે. હું આ તમારી માને કાંઈ કહું છું તો તમને ગમે છે? નથી ગમતું ને, તો મને પણ ના ગમે, કોઈ દીકરીને ના ગમે. હમણાં તો કીધું ને કે મને કહેશે તો મને અને મારી માને જ કહેશે. જો મારે તમારી સાથે છે ને આ કોઈ ખોટી ભેજામારી નથી કરવી. આ તમારે મારી સાથે જે પ્રોબ્લેમ હોય ને એ ક્લિયર કરી લો, બાકી આવી રીતે આડોડાઈ ના કરો મારી સાથે. આડોડાઈ અને હું કરું છું, તમે કરો છો. હું તો ખાલી અહીંયા વાત કરવા આવી હતી, એમાં તો મને સંભળાવી દીધું કે તમને ભગવાને 2 બટન જેવી આંખો આપી છે ને કોડી જેવી આંખો આપી છે ને કચરું નાખ્યું ને. અરે તમને બહુ ખબર, તમે મારા દિલમાં ઘૂસી બેઠા છો કે તમને ખબર હોય કે મેં જાણી જોઈને કર્યું હતું. આ તમારું થોબડું જોઈને એવું જ લાગે છે કે તમે જાણી જોઈને જ કર્યું હતું. જાણી જોઈને? હા તો કહું છું ને, રાખો જાણી જોઈને કર્યું હતું. તમારે મમ્મીને કહેવું હોય તો મમ્મીને કહી દો, ભાઈને કહેવું હોય તો ભાઈને કહી દો, મને કોઈ ફરક નથી પડતો. કહીશ, જ્યારે સમય આવશે ને ત્યારે બધું જ કહીશ, પણ અત્યારે નહીં. અત્યારે તો મારે તમારી સાથે છે ને કોઈ જાતની ભેજામારી નથી કરવી. તો મને પણ કોઈ શોખ નથી કે તમારી સાથે ખાલી ખોટાના લવારા કરું. હા, તમારું તો રોજની આદત છે નહીં ભેજામારી કરવાની, બાકી અમારા ઘરમાં આવી આદત નહોતી. શું કરું? નહોતી ને. આ તમને જોઈને તમારા જેવો સ્વભાવ થઈ ગયો મારો. પહેલા હું, મારો ભાઈ અને મમ્મી પપ્પા અમે બધા બહુ શાંતિથી રહેતા હતા. આ તમે જ્યારથી ઘરમાં આવ્યા છો ને ત્યારથી તે આ બધી રામાયણ ને ઝઘડા ચાલુ થયા છે. આવી દીકરી તો મેં પહેલી વાર આવા ઘરમાં જોઈ છે, બાકી દીકરીઓ તો બધાના ઘરે હોય જ છે. આ કઈ તમે નવી દીકરી નથી આ ઘરના. ના, હું છું. આઈ એમ ધ વન પીસ. ઓકે, હવે નવરા થઈ ગયા હોય ને તો કામ બાકી છે એ પતાવી દેજો. રસોઈ બનાવજો, રસોઈનો સમય થઈ ગયો છે. મારી હેતલનું ટાણું પતી ગયું, રાજીના રેડ થઈ ગઈ. હવે ભગવાન ગમે ત્યારે તું મને ખેઈ લઈ ને તો હું હસતી હસતી તારી પાસે આવી જઈશ. બા, અરે મારી હેતલ, શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. બસ જો તારો જ વિચાર કરતી હતી. તો હું 100 વર્ષની થવાની નહીં? શું વધી જવાના છે એ મજાની. હે બધું છોડો. હા, મને કહો કે તમારી તબિયત કેવી છે? હા, હું જ્યારથી મારા સાસરિયામાં ગઈ છું ને ત્યારથી બસ રાત દિવસ તમારા જ વિચાર આવે. અરે ન કરાય, એક કામ કર ને, જરા કામ બે ને તો હું જરા હરખી બેવું. થોડી કામ બે ને. લો. હા હાશ, હવે ફાઈવું. હા, અરે એવું ન કરાય ચકુ. સાસરે ગયા હોઈએ ને માવતરની યાદેય ન કરાય અને એના વિચારેય ન કરાય. એમાં મન પરોવીને રહેવાય તો સાસરીને આપણું ઘર કરી શકીએ. કઈ નહીં, આ તમારી યાદ તો આવે જ ને. આ સડનલી બીજાના ઘરે રહેવું એ પણ તમને મૂકીને, અને તમે એકલા અહીંયા શું કરતા હશે? જમ્યા હશે કે નહીં જમ્યા હોય, પગ દુખતા હશે કે નહીં દુખતા હોય, દવા પીધી હશે કે નહીં પીધી હોય, બધું ટેન્શન થાય. હેતલ, એક વાત કહું? બોલો ને. જીવનમાં કેવું હોય, ગાડા જોઈને ગુડા ગળે. અમારામાં એક કહેવત છે, જો અત્યારે તું હોય મારે પાણી પીવું હોય ને તો કહું હેતલ જાન પાણી લઈ આવ, પણ 2 પગ લઈને હું પાણી પીવા ન જાઉં. પછી હેતલ જાન મારે લુગડા લઈ આવ ને તો કાં મારાથી ઊભું નથી થવાતું. આ તને જોઈને જ મને બીમારી આવે. આ તું ન હોય એ મજાની કામ કરું છું, નથી પગ દુખતા, નથી શરીર દુખતું, નથી તાવ તર્યો આવતો, કાંઈ નથી થતું. સાચી વાત છે, પણ આ ઉંમર પ્રમાણે કામ કરવાનું ઓછું રાખજો, અને જો ના થાય ને તો રહેવા દેજો. એવું લાગે ને તો મને બોલાવી લેવાની, હું કામ કરી દઈશ તમને. અને બેટા એ બધી વાત છોડ, ઈ કે તારા ઘરે કેવું છે? મારા ઘરે બધા મજામાં છે. દેવેન એનું કામ કરે છે અને સાસુ સસરા બસ ભગવાનનું નામ લે ને મજા. તું ઘરે જાય ને તો તારા સાસુ સસરાને મારા જય શ્રી કૃષ્ણ કહેજે. કહીશ. બા, હા તમને એક વાત કેવી હતી. હા જુઓ, તમે ગુસ્સો તો નહીં કરો ને મારી ઉપર? કા બેટા, કાંઈ જોઈ છી તને? એ લોકોએ કાંઈ કીધું? કાંઈ ઘટતું હોય તો કહેજો, હું ગમે ત્યાંથી લઈને તારું પૂરું કરી દઈશ. ના બા, કંઈ નથી ઘટતું. હા, વાત એમ છે ને કે મારી નણંદને તો તમે જોઈ જ છે. દામિની નક્કી થઈ ગયું? નક્કી નથી થયું બા. હા, ખબર નહીં આ મારી નણંદને મારાથી શું પ્રોબ્લેમ હોય, એ મારી જોડે સરખો બિહેવિયર જ નથી કરતા. અરે બેટા, આટલામાં તું થાકી ગઈ, આટલામાં તું હારી ગઈ. મારી વાત સાંભળ, આ પગ આપણા છે,
નવા નવા ચંપલ કા બૂટ ને એવું લઈ આવીએ, હે ને? કેવા ગમતા ગમતા લઈ આવીએ, પણ તોય શું થાય, થોડાક દિવસ થાય ને એટલે આમાં ડંખ પડે. ડંખ પડે, એ ડંખ મટી જાય પછી પગ અને આપણા ચંપલ પગરખા એવા સેટ થઈ જાય કે પછી ફાટે ને તોય આપણને કાઢવાનું મન ન થાય. તો બેટા, આ નવું ઘર, નવા માણસો, એ લોકોની સાથે રહેવું, એ પણ એમ જ હોય. થોડાક દી તમને લોકોને એવું લાગશે, તારા વિચારો એને નહીં ગમે, એના વિચારો તને નહીં ગમે, અને તને એમ જ લાગશે કે આ મારી હારે બાંધે છે, પણ એવું ન હોય. બંનેનું સેટિંગ થતું હોય. બા, હું શું કહું છું, હા, મને એના કોઈ વાતથી પ્રોબ્લેમ નથી. હા, હું તો બરાબર જ વાત કરું છું એની સાથે, પણ હું જ્યાં જાઉં ને ત્યાંથી ઊભા થઈ જાય, મારાથી સરખી વાત ન કરે, ચીડચીડાઈને રહે. બાકી મને તો એનાથી કોઈ પ્રોબ્લેમ નથી. પણ આ વાત તો મેં દેવેનને પણ કરી હતી, પણ એ એવું કહેતા હતા કે દામિની બેન હજી નાદાન છે, એને કંઈ ખબર નથી પડતી. પણ મને તો મનમાં એક સવાલ થતો હતો ને, એટલે થયું કે બીજાને કેવું એની કરતાં મારી બા પાસેથી જ આનો જવાબ લઈ લેવો સારો ને. હા બેટા, એ જ કહું છું. ભલે ને તારી બાજુમાંથી ઉઠીને જતા રહે છે ને, તારી હારે વાત નથી કરતા ને, બીજું કાંઈ મારપીટ તો કરતા નથી, તો જ્યારે એનું મન ઠંડુ થઈ જશે ને, એ જ આવીને તારી સાથે દોસ્તી કરી નાખશે. ચાલવા દે ને એમ જ, પણ બધું સારું થઈ જશે હો બેટા. ઘરના બાકીના બધા કેવા છે? બધા મજામાં છે અને બધા મને બહુ સાચવે છે. હા, અને જો આપણે આ હાથની આંગળી આપણી પોતાની છે તો એ એક સરખી નથી ને. તો આપણે જે ઘરે જઈએ, દુનિયામાં જેની સાથે રહીએ ને, બધાય તો આપણને આપણા જેવા ન મળે ને. ક્યાંક સેટ કરવું પડે અને ક્યાંક સેટ થઈ જવું પડતું હોય, હે ને? કંઈ નહીં, હવે હું જાઉં, મારે કામ છે થોડુંક ઘરે. ના બેટા, આવી છે તો આજનો દિવસ તો મારી સાથે રહે, આપણે મા દીકરી સાથે જમીએ. સારું. આ ટેબલ મોટું છે, કબાટ મોટું છે કે મારી હાઈટ નાની છે? જુઓ, મારે તમને એક વાત કરવી છે. અમે તમને હજી થોડાક સમય પહેલાં જ વાત કરી હતી ને કે દામિની બેનને હું ગમતી નથી, તો અત્યારે દામિની બેન મારા રૂમમાં આવીને મને ન બોલવાનું બોલી ગયા છે. શું થયું? હજી તો આ સામાન મૂકીને આમ ફર્યો નથી ત્યાં તું આવી ગઈ, અને હું મગજમારી છે? મને શું ખબર હોય શું મગજમારી છે? આ ખબર નથી પડતી કે દામિની બેનને મારાથી પ્રોબ્લેમ શું છે. હા, મને સરખું માથું નથી ઓળાવવા દેતા, સરખું જમવા નથી દેતા, અને હું ઘરમાં કંઈ પણ વાત કરું ને તો મારી વાતને સીધી કાતર મૂકે છે. આજ શું થયું? આજે હું ડ્રેસિંગ કાચ આગળ માથું ઓળતી હતી એટલે દામિની બેન સીધા મારી પાસે આવ્યા. મેં પૂછ્યું, શું થયું દામિની બેન? કંઈ કામ હોય તો મને કહેજો, હું તમારું કામ કરી આપીશ. તો મને કે તારે છે ને અમારા ઘરમાં બહુ વહીવટ નહીં કરવાના, તું આવીને એને 1 મહિનો જ થયો છે. અને રહી વાત મારા ભાઈની, તો મને ખબર નહોતી કે મારા ભાઈએ આવી છોકરી પસંદ કરી છે. જુઓ, મેં તમને આજે સવારે પ્રેમથી વાત કરી હતી ને, પણ હવે મારાથી આવું ખોટી વસ્તુ સહન નહીં થાય. હું તમને છે ને કહી દઉં છું. અરે હવે શું કરું આનું? હું એને સમજાવું છું. હાલ. શું સમજાવશો તમે? શું સમજાવશો? હર વખતે એકની એક વાત લઈને આવે છે એ મારી પાસે. હવે તો હદ થઈ છે. હા, હું કચરો વાળતી હતી ને તો એણે મારા ઉપર કચરો ફેંકી દીધો બધો. શું વાત કરે છે? હા, હું તમારી સાથે થયું હોય તો તમને કેવું ફીલ થાય? પણ તું ધીરે બોલ ને, રાડું શું કામ નાખે છે? હું એ દામિની છું. મને ગુસ્સો આવી ગયો. મેં તમને વાત કરી હતી ત્યારે તમે ના મારી બેન તો હજી નાની છે અને આવી ખબર નથી પડતી, તો આ બધી બોલવામાં કેમ ખબર પડે છે એને? ધીરે બોલ. દામિનીએ તો આ વખતે છે ને ફાઇનલ કરું છું કે તને એનાથી પ્રોબ્લેમ શું છે? મને નથી. અરે દામિનીને તારાથી પ્રોબ્લેમ શું છે એમ? હા, તમે તમારી બેનનું ઉપરાણું જ ખેંચશો. લે, આમાં ઉપરાણું ખેંચવાની ક્યાં વાત આવી? હું પૂછીશ એમ કીધું મેં તને એવું કહી દીધું? પહેલા તો તમે એમ બોલ્યા ને કે તને દામિનીથી પ્રોબ્લેમ શું છે, તો મને કઈ પ્રોબ્લેમ નથી એનાથી. અરે હું ત્યાં જઈને એમ પૂછું કે તને એનાથી શું પ્રોબ્લેમ છે, તો એને એટલે દામિનીને. હા, તમારે જે ગોળ ગોળ વાત કરવી હોય ને એ કરી લો. મને એટલી તો ભાન પડે છે કે કોણ મારી સાથે કઈ રીતે વાત કરવા માંગે છે. જો, પહેલા તો તું છે ને નિરાતે વાત કર, કારણ કે તું મને કહી રહી છો, મારો વાંક નથી કે તું મને સંભળાવી રહી છો. સંભળાવે જ ને, શું કરવાના સંભળાવે? આ મેં તમને સવારે વાત કરી હતી ત્યારે તમારી વાત ઉડાડી દીધી હતી. સાંભળ,
થોડીક શાંતિ રાખી શકાય એમ હોય ને તો શાંતિ રાખ, અને નિરાતે વાત કરીશ ને તો મારા મગજમાં ઉતરશે. કઈ વાંધો નહીં, હું તમારી ઉપર છે ને કચરો બધો ફેંકીને પછી તમારી સાથે શાંતિથી વાત કરવાનું તમને કહીશ. થશે તમારી ઉપર વાત? એ વાત થઈ ગઈ આપણી, અને એના વિશે હું દામિની સાથે વાત કરીશ. હા, એક વાત છે, આવી તો કેટલી વાતો બની છે. આવું વાસણ ધોતી હોય તો હેઠવાડની ડીશ ફટ દરન મૂકીને જતા રહે છે. આ બધા ચાટા મને ઉડે છે હેઠવાડના. હા, તમારી સાથે આવું થાય તો તમે શાંતિથી વાત કરશો? તો બે લાફા મારું. હા, મેં જો બે લાફા માર્યા હોય ને તો હા ઘરમાં તો મોટું મહાભારત સર્જાય. તને કોઈ કાંઈ કીધું? આ મારી બેન જે કહે છે એની સિવાય બીજું કોઈ કાંઈ તને કહે છે? નથી કહેતા. આ તો એનું હું જોઈ લઈશ. હા, પણ ખબર પડશે તો કહેશે ને. શું ખબર પડશે? હું હમણાં જ મમ્મીને ને પપ્પાને અને આ દામિનીને બોલાવીને વાત કરું છું. દામિનીને પણ કહું છું અને મમ્મી પપ્પાને પણ કહું છું. બસ. તમે તમારી રીતે વાત કરી લેજો. અને જુઓ, હું તમને કહી દઉં છું, દામિની બેનને સમજાવી દેજો, નકમો મારો હાથ ક્યારેક ન ઉપડી જશે ને તો પછી એ સહન નહીં કરી શકે. મેં કીધું ને, હું સમજાવું છું. આ ઓફિસેથી આવ્યા નથી અને ઘરની મગજમારી શરૂ. તો શું કરવું મારે? આ મેં તમને સવારે જ વાત કરી હતી, ત્યારે તમે પૂછ્યું હતું હોટલનું. તને તો ખબર પડવી જોઈએ ને કે ઓફિસેથી થાક્યો પાક્યો આવીશ તો થોડીક શાંતિ રાખી, એને ખાવા દઈ, નિરાતે બેસે, થોડોક આરામ કરે, પછી વાત કરું. તમને ખબર પડવી જોઈએ ને કે મારી સાથે આવો બિહેવિયર થયો છે તો શાંતિથી વાત ના થઈ શકે. સારું, તો જમવાનું છોડી દઉં અને પેલા એ બધાનો વહીવટ કરી નાખું. બસ જાઉં. હા, તમે તમારી રીતે જે વહીવટ કરવો હોય ને એ કરી લો. બાકી મારે આ દામિની બેનને મારાથી શું પ્રોબ્લેમ છે ને એ જાણીને જ રહેવું છે. હું એને ગમતી જ નથી, એ વાત તો ફાઇનલ છે. તારે નથી સમજવું તો શું કરવું? હું બધો જાઉં છું. વાંક મારો જ છે એમ કહી દો ને તમે. દામિની, દામિની, આવું છું પણ શું રાડો નાખે છે? સંભળાય છે મને. એકવાર બોલાવીશ ને તોય. કામ એવા કરો તો રાડું નાખવી પડે. હવે શું થયું તને? હવે તને શું? શું વાંધો છે હવે? મને નથી વાંધો, પણ આખા ઘરમાં વાંધો ન થાય ને એના માટે હું તને મળવા આવ્યો છું. હા તો બોલો, શું કામ છે તમારે? મને કહેતો, આ તારી અને હેતલ વચ્ચે શું બોલાચાલી ચાલે છે? શું બોલાચાલી ચાલે છે એટલે? કંઈ જ નથી. તને કોણે કહ્યું આવું બધું? અચ્છા, એટલે તમારી બંને વચ્ચે ઝઘડો નથી ચાલતો? ચાલે છે, પણ એમાં તું વચ્ચે માથું ના મારને તો વધારે સારું. શું કામ ના મારું માથું? એક બાજુ મારી બેન છે ને એક બાજુ મારી પત્ની, અને બંને આવી રીતે ઝઘડો કર્યા કરશે અને અમે કંઈ નહીં બોલીએ કે અમે કંઈ માથું નહીં મારીએ તો શું થશે? શું થશે? શું થશે એટલે તિરાડ નહીં પડે સંબંધોમાં? એ તો એમ પણ પડી જ ગઈ છે ને. તારે કામ હોય ને એ બોલ. તારે જો એમની સાઈડ લેવી હોય ને તો લઈ શકે છે. મારે કોઈની સાઈડ નથી લેવી. મારે સાચું જાણવું છે કે તને એનાથી શું પ્રોબ્લેમ છે? કહ્યું ને મને કાંઈ પ્રોબ્લેમ નથી. તો પછી શેનો ઝઘડો છે આ? તો પૂછ ને. આ મને પૂછે છે એના કરતાં તો જઈને તારી બૈરીને પૂછ. તને કદાચ વધારે સારો જવાબ મળી જશે. એણે બધું કીધું, બરાબર છે? શું કીધું? બધું કીધું તો? તું એની સાથે વાત વાતમાં ભૂલ કાઢે છે, એના કામમાં, એની બધી વાતોમાં તારે જ્યાં પોઈન્ટ મળે ત્યાં ઝઘડો કરવો છે. બસ. સરસ. ઝઘડો એમ નામ ના થાય. આ તારી બૈરીએ જ મને શીખવ્યું છે. તાળી એક હાથે ના પડે તો હું બોલીશ તો તારી બૈરી પણ બોલી જશે ને. હા, પણ શરૂઆત તો આપે જ કરી હશે. તો એ તો મોટા છે ને, એમને ખબર પડવી જોઈએ. હું કદાચ કાંઈ બોલું તો નાની સમજીને જતું કરી દેવાય ને. નાની સમજીને એમને ઝઘડો વધાર્યો ત્યારે જ તો વધ્યો ને. વાહ, નાની સમજીને એણે ઘણું બધું ઘણી વાર જતું કર્યું. બતાવ મને કઈ વાર જતું કર્યું છે? જેટલી વાર હું બોલી છું એટલી વાર મારી સામે જ બોલ્યા છે. કોઈ વાર એવું નથી રાખ્યું કે આ મારી નાની બેન સમજુ આને, હું એને શાંતિથી સમજાવું. હું ગુસ્સો કરું તો એમને પણ ગુસ્સો કરવો જ હોય છે. બરાબર છે. એટલે તમારી વચ્ચે ઝઘડા ચાલે છે એ વાત તો ફાઇનલ છે? હા, ચાલે છે. પણ શેના વિશે ઝઘડા થાય છે એ કોઈને કહેવું નથી, બરાબર છે? તને કીધું ને એકવાર, તું આનાથી દૂર રહીને તો વધારે સારું. મને ભાભીથી કોઈ પ્રોબ્લેમ નથી. ભાભી જ આવે છે મારી સાથે ઝઘડો કરવા. ઓ વાહ, મતલબ અત્યાર સુધી કાંઈ નહોતું, આ મહિનો દિવસ તું રહેવા દે ને. તને મારી વાત સાચી નહીં લાગે. ફૂટ પડાવી દીધી ને ભાભીએ આ તારી અને મારા સંબંધો વચ્ચે. બંને ભાઈ બહેન કેટલા ખુશ હતા. હા, લગ્ન પહેલા બધું બરાબર ચાલતું હતું. તું મારું કેટલું માનતો હતો. અને હવે હવે તને મારી વાત પણ સાચી નથી લાગતી. દૂર થઈ ગયો છે મારાથી. મારી કોઈ વાત તને સાચી નહીં લાગે. અરે શું ગમે તે વાત કરે છે અને શું ફોડ પડાવી?
જો હેતલ એવું કંઈ નથી કર્યું કે આપણે બેને દૂર થવું પડે, પણ હા તું જે કરી રહી છે ને એનાથી જરૂર આપણે દૂર થશું. બધી વાતમાં મારો જ વાંક છે. તું મારી સાથે શું કામ વાત કરે છે? તારે વાત પણ ના કરવી જોઈએ, રહેવા દે ને. જો દામિની, અમુક વાતને માનવી જોઈએ. આ બધી વાતમાં તું તારી જીદ પકડીને બેસીશ તો કેમ ચાલશે? અને મારી કઈ જીત પૂરી નથી કરી. આ ભાભી ના આવ્યા ત્યાં સુધી તો બધી મારી વાત માનતો હતો ને. અત્યારે તું થઈ ગયો ને ભાભીનો. અત્યારે તું જે કરે છે ને ખોટું કરે છે, એટલે તને કેવું છું. હા, હવે તો તારી પત્ની જે કરતી હોય એ જ સાચું હોય ને. હું તો ખોટી. તને હવે ક્યારે હું સાચી લાગીશ પણ નહીં. જોયું ને, તારે હું જે પણ શબ્દ બોલું ને એનું ઊંધું જ લેવું છે. શું કરું? નહીં એટલે મને તું કે તું કરવા શું માંગે છે? કંઈ કરવા નથી માંગતી. તારે જે કરવું એને કરી શકે છે. મારી ભૂલ થઈ ગઈ કે ભાઈ સમજીને હું વાત કરવા આવી, પણ નહીં. મને થયું કે તું એક તો સમજીશ મને ઘરમાં, મમ્મીને સમજે, પપ્પાને સમજે તો કંઈ નહીં, પણ તું તો મારી સાઈડ લઈશ. પણ અફસોસ, તું તો તારી પત્નીનો થઈ ગયો છે. મને પણ એવું જ હતું કે હું મારી બેનને બોલાવીશ ને અને શાંતિથી વાત કરીશ ને તો મને સાચી ખોટીની વાત ખબર પડશે અને એનું સોલ્યુશન હું મેળવી શકીશ. પણ નહીં, અહીંયા તો પોતાને જે કરવું છે એ જ કરવું છે. મને તો એટલી ખબર પડે છે, ભાભી મોટા છે. જો હું કંઈ ભૂલ કરતી હોય ને તો મને સમજાવવી જોઈએ, મારી સામે ન થવાનું હોય. તું સમજવી પણ જોઈએ ને. સમજાવ્યું ક્યારે? જઈને પૂછ ને તારી બૈરીને કે તું દામિનીને બેસીને ક્યારે સમજાવે છે. એની સાથે વાત કરવાની કોશિશ કરી, એને શું પ્રોબ્લેમ છે પૂછવાની કોશિશ કરી? નહીં. ક્યાં જ બોલ બેટા, શું થયું? કેમ તારું આ ઉતરી ગયેલું મોઢું છે? શું કરું પપ્પા, આ આખો દી ઓફિસે અને ઓફિસેથી ઘરે જાવ તો ઘરનો આખા દિવસની મગજમારી. મને નથી ખબર પડતું શું કરું. અરે હું ઘરની મગજમારી પપ્પા. તારી જો તારા લગ્ન થયા હમણાં સમજ્યા, અને લોકોને પ્રોબ્લેમ ક્યાં હોય? નવી નવી હોય ને એને પ્રોબ્લેમ એની હાહુથી હોય. તો તારી મમ્મી કોઈ દિવસ કાંઈ હેતલને કહેતી નથી. હેતલ એ બિચારી હારી છે, તો હવે આપણા ઘર જેવું તો બીજે ઘર ન કહેવાય. આપણી બેન છે ને એ હાહુ કરતાંય વિશેષ છે. તમને ખબર છે અમારા લગ્નને મહિનો થયો છે. કેટલો મહિનો? આ મહિના દિવસમાં હેતલે લગભગ મને 5 થી 10 વાર ફરિયાદ કરી છે કે આ દામિની બેનને મારાથી શું પ્રોબ્લેમ છે. કેમ કે દરેક વાતમાં રોકટોક, હેરાન કરવા, કોઈ કામ ન કરવા, ખાવામાં ભૂલ કાઢવી, કોઈ કામ કર્યું હોય તો એમાં ભૂલ કાઢવી. પણ તું વિચાર કર, હેતલથી દામિનીને શું પ્રોબ્લેમ હોય? એટલે કે તો મને એ જ નથી સમજાતું. હેતલે પૂછ્યું કે તમને મારાથી શું પ્રોબ્લેમ છે, કેમ આવી રીતના વાત કરો છો? એ કે મને તમે નથી ગમતા. અરે પણ એ આપણે તો ક્યાંય નજરે નથી જોયું ને. હવે એવું હોય લોકોના ઘરમાં શું હાહુ અને વહુ વચ્ચે ભેજામારી હોય, મગજમારી હોય. હવે એવું કંઈક આપણે ભાભી નણંદ વચ્ચે તો નહીં હોય ને. તો તમને શું લાગે છે હેતલ ખોટું બોલી છે? નહીં, એટલે મને લાગ્યું કે આ હેતલ ખોટું બોલતી છે, કારણ કે અત્યાર સુધી એવું કંઈ થયું નથી અને આ મહિના દિવસમાં આ બધા પ્રોબ્લેમ આવવાના શરૂ થયા. તો મેં જાતે ચેક કર્યું ત્યારે ખબર પડી કે હેતલ એક પણ વાતમાં કોઈ પણ જગ્યાએ ક્યાંય ખોટી નથી. હેતલ ખોટું બોલે નહીં, અને મને નથી લાગતું કે દામિની આની યારે આવી રીતે મગજમારી કરી શકે. મને એમ થાય છે કે દામિની ખાલી આમ મજાકમાં ઘણા ભાભીની મજાક કરતા હોય ને એમ કરતી હોય, અને હેતલને એમ થતું હોય કે જો આ મને સાચું માં કહે છે, એટલે તું એક કામ કરી, હેતલને સમજાય કે એ મજાક કરતી હોય. સમજ્યા? મેં એને એ પણ કીધું કે એ નાદાન છે, નાદાનીમાં મસ્તી કરતી હોય, અથવા તો હજી નાની છે એટલે ખબર ન પડતી અમુક વસ્તુમાં, એટલે બોલતી હોય. તારે એને ધ્યાનમાં નહીં લેવાનું. અને એણે એ વસ્તુ પણ ઇગ્નોર કરી. છતાં માણસને મજાક અને સિરિયસનેસમાં એટલી તો ખબર પડે જો. હા, એટલે વાક છે દામિનીનો. હવે આપણે એને કઈ રીતે સમજાવી, શું કરવું એ તમને હું એ જ વાત કરવા આવ્યો છું. જો એક કામ કરે, હું છે ને મારી રીતે દામિનીને સમજાવી આવું શું કામ કરે છે તું, અને એવું લાગશે ને તો તારી માને હોત ને હું આ બધી વાત કરી, એટલે એ કાંઈક થોડુંક ઘરમાં ધ્યાન આપે. અને જો દામિનીનો વાંક હોય તો તારી માં દામિનીને કહે, અને હેતલનો વાંક હોય તો હેતલને કહેવું પડે. પણ હેતલને તું એક ખાસ વાત કહી દેજે કે આ વાત જે ઘરમાં થાય ને એ એની બાને ન કરે. જો આ વાત એની બાને કરશે ને
તો પછી બાને બિચારાને દુઃખ થશે ને એ વળે એના સંબંધીને કહે ને એટલે આપણું ઘર બદનામ થાય. એની કરતાં આપણે ઘરની વાત છે ને ઘરમાં જ રાખે, કે બહાર વાત ન જવી જોઈએ. હજી સુધી તો એણે આપણા ઘરની વાત ઘરમાં જ રહેવા દીધી છે, પણ પછી જુઓ પપ્પા, વધારે થઈ જાય ને અને એને એમ લાગે ને કે ભાઈ હવે માથા ઉપર જાય છે પાણી, તો એ એનું દુઃખ વહેંચવા માટે એના બાને વાત કરી શકે છે. એમાં ખોટું નથી. એટલે તમે જે હોય ને એ જલ્દી કરો. હા, એ તો જો કે છે તો સમજદાર, એ કે વાત બહાર કરશે નહીં, છતાંય નવી નવી છે અને એને એમ થતું હોય કે આવું ઘરમાં થતું હશે. હાહુ હારે હાહુ હોવારે તો બાંધે, પણ આ નણંદ ભાભી હારે બાંધે. અને હા, એ હજી લગ્ન બાકી છે દામિનીના, અને જો આવી વાત બહાર ખબર પડી જાય ને સમાજમાં કે દામિની આવું કરે છે, તો એને કોઈ સારો છોકરો નહીં બતાવે. હા, મને ખબર છે, પણ વાત એવી છે કે હેતલનું એવું કેવું છે કે હજી તો 1 મહિનો થયો છે, ત્યાં આટલી બધી હેરાનગતિ મળે છે મને, તો આગળ જતાં શું થાય? એટલે મારું તમને એટલું કહેવાનું છે કે હેતલ કાંઈ બીજું વિચારે અને બીજું કાંઈ પગલું લેવાનું નક્કી કરે ને એ પહેલાં આનું સોલ્યુશન લાવી દેવું જોઈએ. વાંધો નહીં, હું કહી દે સમજા, પણ વાત બહાર ન જવી જોઈએ. તારી માને ખબર છે કે નહીં આ વાતની કાંઈ? ખબર નહીં હેતલ એને વાત કરી હોય કે નહીં. તો તું મને વાત કરશો તો તારી માને વાત કરે સમજા. તો હું એને ખબર હોય ને તો એ કંઈક દામિનીને ઠપકો આપે. હવે હું તો એક બાપ છું, મારો બહુ જીવે ન હાલે દામિનીને એટલું બધું ખીજાતા. એ તારી બારે બધી ખબર પડે સમજા. એ હાર ખીજાય હોતે ને કે અને આ પછી વાળે હોતે ને કે. તમે કરી દેજો એને વાત, જો મને જરૂર પડશે ને તો હું કરીશ. હા, તે વાંધો નહીં હેલ ને, પણ આ વાત છે ને તારી એક કામ કરીને એને કહે ને હેતલને કે મળી આવે, 2 શરદી મળી આવે ને તે આપણે દામિની તારી મા છે ને એ દામિનીને સીધી કરી નાખશે. જોઉં છું, હું કંઈક કરું છું. હા બસ, 2-4 દી મળી આવે એટલે એનું માઇન્ડ ફ્રેશ થઈ જાય. અને બે વાત, પણ તમને જે કીધું છે એનું પ્લીઝ થોડુંક ધ્યાન દોરજો. અરે થોડુંક હું પૂરેપૂરું ધ્યાન ન દોરું, કારણ કે આ તો આપણા ઘરની ઘટના છે, એટલે આમાં તો ધ્યાન રાખવું જ પડે ને. ચાલો, હું અત્યારે બસ જાવું છે તારે? હા, ઉતાવળે છું. ઓફિસ ગયો ને પરબારો આવ્યો મારી પાસે. બ્રેક લઈને આવ્યો છું. હા તો જા પાછો બોસ ખીજાય તારો. હા. ધામિની, હા બેટા, આ જો ને થોડી હેતલની તબિયત સારી નથી ને, તો આ બનાવી દઉં છું એવું રસોઈ હું, એટલે એને પણ શું કામ એક્સક્યુઝ આપો છો મમ્મી? તમારે બચાવ કરવો હોય તો કરો ને એમ, પણ હવે મારી વાત કોઈને સાચી નથી લાગતી, એટલે મારે કોઈને કંઈ નથી કહેવું. તારી વાત ક્યાંથી સાચી લાગે? આજે તો હું જ તારી સાથે વાત કરવા આવવાની હતી. સારું થયું તું રસોડામાં આવી ગઈ. કંઈ કામ છે કે એમનેમ આવી છે? એમનેમ આવી હતી. હા, તો એક કામ કરજે, આજે હેતલની તબિયત થોડી સારી નથી ને એટલે રસોઈ હું બનાવું છું, અને હેતલની વાત પરથી જ મારે તારી સાથે વાત કરવી છે. બોલો, હવે તમારે શું વાત કરવી છે? કારણ કે આ ઘરમાં છે ને કોઈ પાસે કઈ ટોપિક જ નથી બચ્યો. જેને જોવે એને બસ ભાભીની જ વાત કરે છે. ખરે ને બેટા, ખરે. કારણ કે આ ઘરની અંદર જે આખી રામાયણ ઊભી થઈ છે ને એનું મૂળિયું તો તું જ છે ને. મને જણાવીશ તને તારા ભાભીથી શું પ્રોબ્લેમ છે? તારા પપ્પા હેરાન છે, તારો ભાઈ હેરાન છે, તારા ભાભી સરખું ખાઈ નથી શકતા અને તું એની સાથે ગેરવર્તન કરે છે. મને સમજાતું નથી. જે દિવસથી લગ્ન થયા, લગ્ન નહીં નક્કી થયું ને ત્યારથી જ તારું બિહેવિયર ચેન્જ થઈ ગયું છે. જો તમે આ વાત ના કરો ને તો વધારે સારું. ત્યારે પણ ના પાડી હતી કે હેતલને આપણા ઘરની વહુ બનાવીને નથી લાવવી, પણ તમે કોઈ મારું માન્યા નહીં. પણ શું કામ નથી લાવવી? સારી છે, સંસ્કારી છે, તારા ભાઈને ગમી. હા, કંઈક પરાણે તો તારા ભાઈને પરણાવ્યો નથી, અને ઘરે આવ્યા પછી પણ એને એવું કોઈ વર્તન નથી કર્યું કે આપણને આપણી પસંદગીમાં કંઈ ખોટ દેખાય. જો બેટા, તને શું પ્રોબ્લેમ છે ને એ તું જાણે છે. હા, આટલા દિવસથી તારા પપ્પા, હું, તારો ભાઈ તને સમજાવીને થાકી ગયા કે બેટા તને જે પણ કંઈ સમસ્યા હોય ને એ કહી દે, પણ તું મગનું નામ મરી નથી પાડતી. અને હેતલે તારું શું બગાડ્યું છે? કહી દઈશ તો એનું સોલ્યુશન આવી જશે. સોલ્યુશન તું કહી દઈશ તો સોલ્યુશન આવી જ જાય ને. હા, કોઈ સવાલ થોડી છે. મને તો એમ હતું અત્યાર સુધી કે
હેતલે તારી સાથે કોઈ ગેરવર્તન કર્યું હશે કે કંઈક એવું વાત બની હશે, પણ એવી કોઈ વાત નથી બની. હા, હેતલને પણ પૂછ્યું કે તારો અને દામિની વચ્ચે કોઈ અનબન થઈ હતી લગ્ન પહેલા કે લગ્ન પછી, તો એને પણ ચોખ્ખું કહ્યું કે ના મમ્મીજી એવી કોઈ મને વાત નથી ગમતા હેતલ ભાભી, મને નથી ગમતા. હું બીજાને મારા ભાભી બનાવવા માંગતી હતી. શું? હા, હેતલ તને નથી ગમતી અને બીજી ભાભી બના? આ તું શું બોલે છે એનું ભાન છે તને? મારી એક ફ્રેન્ડ છે શ્રિયા કરીને, એ ભાઈને પસંદ કરતી હતી. મારી ઈચ્છા એવી હતી કે હું ભાઈને લગ્ન એની સાથે કરાવું. મારી ફ્રેન્ડ સાથે હું ભાઈને લગ્ન કરાવવા માંગતી હતી. રિયાની વાત કરે છે ને? તારી નાનપણની મિત્ર જે આપણી પાછળની સોસાયટીમાં રહે છે એ જ ને? હા, જેના ઘરે તું અવારનવાર જાય છે એ જ ને? એ જ. તો તને ખબર ન હોય ને તો કહી દઉં. હે રિયા, તારા ભાઈ જેવા કેટલાય છોકરાઓ સાથે પ્રેમ કરીને બેઠી છે. હા, તને નહીં ખબર હોય કારણ કે તારા માથે તો ભૂત ભાભીનો સવાર- બચાવ કરવા માટે બોલો છો ને? ના. એ મારી ફ્રેન્ડ છે, એના વિશે હું કાંઈ નહીં સાંભળું. એ તારી ફ્રેન્ડ છે એટલે તું નહીં સાંભળે. તો આ તો તારા ભાઈની પત્ની છે, તારી સગી ભાભી છે, એને ગમે તેવું બોલે તો ચાલે. મારી વાત સાંભળી લે. રિયાને હું સારી રીતે ઓળખું છું. ભલે તારી મિત્ર રહી, નાનપણથી તું સાથે રહી, કોલેજમાં તું સાથે રહી, હા, પણ તને ખબર છે રિયાના જે માસી છે ને એ મારી બેસ્ટ ફ્રેન્ડ છે. એ તો તને નહીં ખબર હોય ને બેટા? કોમલ આંટીની વાત કરું છું. છે ને કોમલ આંટી? હા, હા, રિયા અત્યારે શું કામ એના માસીના ઘરે રહે છે એ ખબર છે તને? નહીં. એને તને એમ કહ્યું હતું ને કે એ કોઈ કોર્સ કરવા માટે માસીના ઘરે ગઈ છે, પણ એવું નહોતું. એની જ સોસાયટીના કોઈક રોનક નામના છોકરાને પ્રેમ કરતી હતી અને એ છોકરો એટલો આવારા હતો ને કે ન પૂછો વાત. હા, એના મમ્મી પપ્પાએ બહુ સમજાવી અને આવું એક જગ્યાએ નહોતું, 2-3 જગ્યાએ એના પ્રેમના ચક્કર ચાલતા હતા. એટલે તું એવી છોકરીને તારા ઘરની ભાભી બનાવવા માંગતી હતી? તો જે ભાભી આવી છે એને પણ કંઈ બહુ વધારે નથી કર્યું ને. માની લઉં છું મને ભાભી પ્રત્યે નફરત હતી, પણ ભાભીએ શું કર્યું છે? ક્યારે મને સમજવાની કોશિશ નથી કરી. જ્યારે એમની સામે ગુસ્સાથી વાત કરતી હતી ને તો એમને પણ મારી સાથે એમ જ વાત કરી છે. જો તમારી જેમ શાંતિથી મને સમજાવી નથી. દામિની, હું સમજુ છું બેટા કે તને તારી પસંદગીની ભાભી આ ઘરમાં લાવી હતી, પણ હવે તો વિચાર કર, હેતલ અને દેવેન બંને એકબીજાને પ્રેમ કરતા થઈ ગયા છે. એ લોકોનો ઘર સંસાર સારો ચાલી રહ્યો છે. તને નથી લાગતું કે તે કંઈ ભૂલ કરી છે? માન્યું કે હેતલ બહુ તારી સાથે ઊંચા અવાજે બોલી, પણ જ્યારે આપણે કોઈ ગેરવર્તન કર્યું તો કોઈએ આપણી સાથે ગેરવર્તન કર્યું ને બેટા? જો હું વધારે કંઈ નથી કહેતી, તને થોડીક પણ તારી ભૂલનો અહેસાસ થાય ને તો માફી માંગી લેજે, એટલે બધાને આ વાતની ખબરે પડી જાય અને આ જ વાત અને આ સમસ્યાનો નિવેડો પણ આવી જાય. માનવું ન માનવું એ બધું તારા હાથની વાત છે, પણ ભાઈનું ઘર ઉજળતું ન જોવા માંગતી હોય અને તારે આ તારા પોતાના જ ઘરમાં પારકાપણું ન કરવું હોય તો જેટલી વહેલી બેટા તું આ વાતને સમજી જાય ને એટલું સારું છે. હું તારી માં છું ને એટલે સલાહ આપું છું. મમ્મી, ભાઈ, ભાભી અને પપ્પા, મેં તમને લોકોને અહીંયા કંઈક કહેવા માટે બોલાવ્યા છે. બસ તારા ભાભીની કંઈક ફરિયાદ હશે, જેમાં દેવેને મને ફરિયાદ કરી તારી વિશે, એવી રીતે તું હમણાં હેતલની ફરિયાદ કરીશ. તો હજી કઈ બાકી રહી ગયું છે? જુઓ, એને કોઈક વાત કરવા આપણને બોલાવ્યા છે તો એની વાત આપણે સાંભળી લેવી જોઈએ. આપણે આપણા મંતવ્ય રજૂ કરીને એને શું કામ કન્ફ્યુઝ કરવી? અને ખાસ વાત એ કે દામિનીને જે તકલીફ હતી ને એ તકલીફ તો કદાચ મને પણ હોય, હું એની જગ્યાએ હોઉં તો. પણ જે થયું એ હવે એને જે ચોખવટ કરવી છે એને કરી લેવા દો ને. તો આપણા ઘરમાં જે આ થોડા સમયથી કકડાટ ચાલી રહ્યો છે ને એ કકડાટ નીકળી જાય એકવાર. 1 મિનિટ, એટલે
તમને બધી ખબર છે? ના, ખબર નહોતી. ખબર આજે પડી, અને આજે પડી તો એ વાતની ચોખવટ કરવી જરૂરી હતી. હવે દામિની પોતે જ ઈચ્છે છે કે તમારા બધાની સાથે વાતચીત કરી લે તો ખરી લેવા દે. અરે દામિનીના મગજમાં જે રંધાતું હોય એ. પણ ઘરના પરિવારના સભ્યોને હું કામ હેરાન કરવા જોઈએ? અને એ પછી હેતલને જે નવી નવી લગ્ન કરીને આ ઘરમાં આવી છે એને તો એને સાચવવાની હોય, એની બદલે એને મેણાટોણા મારતી હતી, જેમ ફાવે એમ બોલતી હતી. ભૂલ થઈ ગઈ. હવે માણસ ભૂલ કરે અને પછી એને કંઈક વિચાર આવે તો એની વાત સાંભળવી પણ જરૂરી છે. ગુનો થઈ ગયો છે, પણ એ પોતે જ એ ગુનો કબૂલ કરે તો સજા શું આપવી કે ન આપવી એ પછી નક્કી થાય ને. હવે તમે લોકો બીજું કાંઈ બોલો ને એની પહેલાં મારી વાત સાંભળો. મને ભાભીથી બીજો કોઈ વાંધો નહોતો. અત્યાર સુધી જે થયું ને એમાં ભાભીનો કોઈ વાંક નહોતો. એમને ક્યારેય મારી સાથે આડોડાઈ નથી કરી. તો પછી તું શું કામ કરતી હતી? કહું છું ને, ચૂપ રહીશ. મારી એક ફ્રેન્ડ છે, એની સાથે હું ભાઈના લગ્ન કરાવવા માંગતી હતી. મારી ફ્રેન્ડને હું ભાભી બનાવવા માંગતી હતી. હું વાત કરું એની પહેલાં તો મમ્મી આ જોનનું નક્કી કરી નાખ્યું, અને મારી વાત મારા સુધી જ રહી ગઈ. હું મારી ફ્રેન્ડને આપણા ઘરમાં ના લાવી શકી. બસ એ જ વાતનો ગુસ્સો હતો મને, અને એ જ વાતનો બદલો લેવા માંગતી હતી. એટલે હું ભાભી સાથે વાતે ને વાતે ઝઘડો કરતી હતી, એમને ગમે તેમ બોલતી હતી, ખીજાતી હતી, વાતે વાતે મેણાટોણા મારતી હતી. મને મારા કરેલાનો પછતાવો છે. મારી જીદ હતી ને ખોટી છે. જોડીઓ તો ઉપરથી બનીને આવે છે. હવે ભાઈને ભાભી પસંદ છે, ભાભીને ભાઈ પસંદ છે, તો મારે બંને વચ્ચે ના આવવું જોઈએ. બસ બસ આટલી જ વાત હતી? હા, બસ આટલી જ વાત હતી? એને છે ને બસ આટલી વાત હતી એવું કરી નાખ્યું. હા, તારી વાત એકદમ સાચી છે. ભૂલ થઈ ગઈ એની, અને એની બેનપણીને ઓળખવામાં પણ એ થાપ ખાઈ ગઈ. એ છોકરીને આપણા ઘરના દરેક સભ્યો ઓળખે છે, એની ફ્રેન્ડ રિયા. શું રિયાને તું આ ઘરની વહુ બનાવવા માંગતી હતી? રિયા સાથે મારા લગ્ન? હા, એનું કહેવું એમ છે કે રિયા તને પસંદ કરતી હતી, એટલે એ તારા લગ્ન એની સાથે કરાવવા માંગતી હતી. અને ખાસ વાત તો એ હતી કે રિયા તારા જેટલું અને દામિની જેટલું ભણેલી ગણેલી છે. હા, દેખાવડી છે, હેતલ કરતાં સારી દેખાય છે, અને ખાસ તો વાત એ કે આની ફ્રેન્ડ છે. પણ એને નહોતી ખબર ને કે રિયા તારા જેવા 4-5 છોકરાને પ્રેમ કરતી હતી. હવે સાચી હકીકતની ખબર પડી ગઈ છે મારી દીકરીને, તો હવે શું કરવાનું આગળ દામિની? અરે પણ એને સાચી હકીકતની ખબર નહોતી તો પછી આ ડાપણ ન કરાય ને. ઘર હાથે કરીને હળગાવ્યું ને. હા, પપ્પાની વાત સાચી છે. હું એટલી નાની નથી, એટલી નાદાન નથી કે થોડી મોટી ભૂલ કરી બેસું. જુઓ, આમાં દામિની બેનનો એકલાનો કોઈ વાંક નથી. હા, દામિની બેને મને જે પણ કાંઈ કીધું છે ને એની સામે મેં પણ ઘણું બધું એને કહી દીધું છે. મારી પણ ભૂલ છે કે દામિની બેન શું કહેવા માગતા હતા અને મેં જોયા જાણ્યા વગર એની સામે ન બોલવાનું બોલી ગઈ. આમાં મારી પણ ભૂલ છે. ભાભી, એ તો હું સામે બોલી એટલે તમે એવું બોલ્યા ને. જવા દો એ વાતને. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. ના ના, આમાં આપણે બંનેનો વાંક છે તો તમે મને માફ કરજો અને હું તમને માફ કરી દઈશ. અમારા બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે. હા, એમ નહીં દામિની, હજી તારું વેવિશાળ બાકી છે. તું તારા ભાઈનું વેવિશાળ તું ક્યાં કરાવવા ઉપડી ગઈ? એ બધું છે ને વડીલો નિર્ણય કરતા હોય. ભૂલ થઈ ગઈ ને. હવે આ જૂના પોપડા ઉખેડશો. એને નહોતી ખબર કે આજે એ સંબંધ કરાવવા જઈ રહી છે એ એના માટે કે આપણા ઘર માટે યોગ્ય નહોતો. હવે ભૂલ થઈ ગઈ. બંને ભાભી નણંદે માફી માંગી લીધી. હવે આગળ તમારે શું કરવું છે? અરે હા? પણ આ છેલ્લા મહિના થા હું જ બળજરામાં હતો. પપ્પા મમ્મી આજ પછી મારા લીધે દામિની બેનને કોઈ એક શબ્દ પણ નહીં કે. અને હું પણ હવે ભાભીને કાંઈ નહીં કહું. હવે વાંધો હોય ને તો તમે લોકો અંદર અંદર જોઈ લેજો. હું ને ભાભી તો એક ટીમમાં છીએ, હા, અને ભાઈ પણ.
તારું શું છે? મને એ વાંધો નથી કે આ બહેનોનો ઝઘડો થયો ને સમાધાન થઈ ગયું. અત્યારે મારું મગજ ન્યા હાલે છે કે એને રિયા રહેવાનું બોલો. જરીક તો તારે વિચાર કરવો જોઈએ ને એમ. લેવલ એનો જોઈએ. બસ પણ હવે આ તમે લોકો સિરિયસ નહીં થાઓ. મને ખબર છે હો તમે બાપ દીકરા ખોટે ખોટા નાટક નહીં કરો. હવે ઘરમાં હસી ખુશીથી બધું પતી ગયું છે ને, શાંતિથી બધી આ વાત પતી ગઈ છે ને, તો પતાવી છે કે પેલી રિયાને લઈ આવું? નહીં 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 પતી ગઈ હો. હા